દેવ મારી સોનાની સરિતા સોહમ પદના તો એ છે ફરિશ્તા સોહમ પદના તો એ છે ફરિશ્તા ફૂલ માહી તે તો ફોરમ રૂપે ફરતા ફૂલ માહી તે તો ફોરમ રૂપે ફરતા ધૂપ બનીને એ તો સર્વે વિસરતા ધૂપ બનીને એ તો સર્વે વિસરતા સદગુરુ દેવ મારી સુનાની સરિતા સદગુરુ દેવ મારી સોનાની સરિતા સોહમ પદના તો એ છે ફરિશ્તા સોહમ પદના તો એ છે ફરિશ્તા શ્વાસ રૂપે તે તો પવનને ભરતા સ્વરૂપે તે તો પવનને ભરતા ઉશ્વાસે આવીને બ્રહ્મમાં એ ભળતા ઉશ્વાસે આવીને બ્રહ્મમાં એ ભળતા ભજન ને ભાવમાં એ સદા રહે વહેતા ભજન ને ભાવમાં એ સદા રહે વહેતા સર્વે કર્મોના એ તો છે સદા અકર્તા સદગુરુ દેવ મારી સુનાની સરિતા સદગુરુ દેવ મારી સોનાની સરિતા સોહમ પદના તો એ છે ફરિશ્તા સોહમ પદના તો એ છે ફરિશ્તા ક્રોધ કે કરુણામાં એક રૂપે દિશતા ક્રોધ કે કરુણામાં એક રૂપે દિશતા પ્રેમ કે ઉપહાસમાં રોજ એ તો બળતા પ્રેમ ઉપવાસમાં તો રોજ એ તો બળતા જગ
જગના ઝૂલામાંહી રોજ રહે ઝૂલતા જગના ઝૂલામાંહી રોજ રહે ઝૂલતા માનવ અવતાર ધરી રોજ રહે ખુલતા માનવ અવતાર ધરી રોજ રહે ખુલતા સદગુરુ દેવ મારી સુનની સરિતા સદગુરુ દેવ મારી સુનની સરિતા સોહમ પદના તો એ છે ફરિશ્તા પદના તો એ છે ફરિશ્તા સુનમાં સર્જન અને સુનમાં છે સ્થિરતા સુનમાં સર્જન અને સુનમાં છે સ્થિરતા સુનમાં વિલય થઈ સુનમાં જ મળતા સુનમાં વિલય થઈ સુનમાં જ મળતા જમન પ્રેમ વીરની અગ્નિમાં જલતા જમાના પ્રેમ વીરની અગ્નિમાં જલતા બ્રહ્મ અગ્નિમાએ બ્રહ્મ બનીને ભળતા બ્રહ્મયજ્ઞિમાયે બ્રહ્મવાણી ભળતા સદગુરુ દેવ મારી સુનની સરિતા સદગુરુ દેવ મારી સુનની સરિતા સોહમ પદના તો એ છે ફરિશ્તા પદના તો એ છે ફરિશ્તા સદગુરુ કરવા માટેનું મુખ્ય કારણ હોય તો શૂન્ય છે. શૂન્યની યાદ આવી જાય અને શૂન્યની દૃષ્ટિ પડી જાય, શૂન્યમાં ખોવાઈ જવું, એનું નામ સદગુરુની સાધના છે. આપણે બધા શૂન્યની અંદર જન્મે, શૂન્યની અંદર રમે, શૂન્યની અંદર મૃત્યુ પામે, બધું શૂન્યની અંદર થાય. પણ એ શૂન્યનો સ્વાદ આવી જાય, ઝલક મળી જાય, પોતાની રીતે ન થાય. સદગુરુની હાજરીમાં ધીરે ધીરે એની આંખ અને હૃદયમાં, એના સાનિધ્યમાં, એના સાધનામાં, એના સત્સંગથી ધીરે ધીરે શૂન્ય તરફ આપણી ગતિ થવા માંડે, વિચારો તૂટવા માંડે, વાણી વર્તન સુધરવા માંડે. એટલે સમજવું કે આપણે શૂન્યની શરૂઆત થઈ ગઈ છે. આખી નદી જ છે સદગુરુ એટલે શૂન્યની સરિતા. એ નદીમાં એક વખત જાકમ જોડ, અખા નાઈ લે જાકમ જોડ. એક વખત નાઈ લે એટલે બધી ગંગા, બધી ગોમતી તો નહીં પણ 84 લાખ યોનીની ફરવાની એક જ નદી હતી, બધી નવાઈ ગઈ.
84માંથી છૂટવા માટે એક જ નદી છે, શૂનની સરિતા. એ નદીમાં નાહી લે એટલે બધી જ નદી આવી ગઈ. 84 લાખ યોનિની ઉપી જે ભાર છે સંસારનો, એ બધો એમાંથી એક વખત નાહી લે. હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારે, પતિ પવિત્રતા બને છે, પાપથી મુક્ત બની જાય. બસ એના માટે જ આ સત્સંગ, ધ્યાન, સાધના, સેવા, આ બધું એના માટે છે. આનંદને પામવા માટે આનંદની ખોજ કરવી પડે. સુખને પામવા માટે સુખ તો એની મેળે આવે ને મેળે જાય. પામવા માટે એના પ્રયાસ કરો તો પણ આવવું હોય તો આવે, નહીં આવે. એમાં આપણા પ્રયાસ નથી હાલતા. હા સુખ આવે તો સમજવું કે એને છેડે દુઃખ તો હોય, અને દુઃખ આવી ગયું હોય તો નજીકના ભવિષ્યમાં ખૂણે ખાસ કે ક્યાંક છુપાયેલું હશે સુખ મળી જાય. આ બે એકબીજાના છેડા છે, અને આખી લાકડી લ્યો તો બે છેડાવાળી જ આવે. સિક્કો લ્યો કે નોટ લ્યો, બે સાઈડ આવે. એટલે આપણે એક જ સાઈડમાં માનવાવાળા માણસ છે, પણ એક સાઈડે પાકે નહીં. નોટનો વ્યવહાર કે સિક્કાનો વ્યવહાર એક સાઈડથી તમે કેમ કરો? પથ્થરમાં રાખો તો થાય, પણ એને વાપરવો કેમ? એટલે આ બે સાઈડવાળી રમત છે, અને છતાંય વાપરીને આપણે છૂટી જાય છીએ. નોટની લે વેચ કરી કાંઈ વસ્તુ લઈ દઈ, નોટ દઈ દઈ છે, તો આપણે સુખ અને દુઃખથી પળ થવાની કોશિશ વ્યવહારથી શરૂ થઈ જશે. તમે રૂપિયા દીધા, હોટલમાં જમવા ગયા તો જમી લીધું, રૂપિયા ભૂલી ગયા, તો રૂપિયામાં બે સાઈડ હતી, સુખ અને દુઃખ. તો બેથી તમે પળ થવા જ માગો છો. કરોડ રૂપિયા કે આમાં ક્યાં રાખવા, જમીન લઈ લઈ, પણ જમીન લઈને કરોડોથી તમે છૂટો છો, જેમાં સુખ અને દુઃખ બે છે. તો બેની પળની અવસ્થા માટે તો રોજ આપણે પ્રયાસ કરીએ જ છીએ, પણ આપણને કોઈ કહેનાર નથી કે આ પળની અવસ્થા આવે કેમ. પડ્યું નાણું તમારા ઘરમાં પટારામાં પડ્યું, તિજોરીમાં પડ્યું, એ નાણું કંઈ કામ નહીં આવે. બેંકમાં મૂકી દો, ધંધામાં રોકી દો, શેરબજારમાં રોકી દો, ગમે ત્યાં રોકી દો, એ કાંઈક ને કાંઈક કોકને કાયમ આવી જાય. ફરતું હશે ને તો એ ચડતું હશે. એમ આપણે પકડી રાખવા માગીએ છીએ. સુખને પકડી રાખવું છે, દુઃખ આવવા દેવું નથી. પણ ત્યાં તો છેડો આવી ગયો હોય. સુખને પકડવાની કોશિશ કરીએ ને ત્યાં તો સુખ નીકળી ગયું હોય. તો હાથમાં આવે તો ખબર પડે આ તો દુઃખ છે, પછી ખબર પડે. એટલે સુખને છેડે દુઃખ હોય, દુઃખને છેડે સુખ હોય. લાકડી તો એકને એક હોય, બે છેડાવાળી હોય. એટલે બે છેડાને છૂટા કરતાં શીખવું પડે. બેમાંથી એકેની પ્રતીક્ષાય નહીં, અને કોઈના પ્રત્યે વેર ભાવે નહીં, દ્વેષ ભાવે નહીં. રાત પછી દિવસ ને દિવસ પછી રાત, એ બેની એક પ્રક્રિયા જ છે. તો આ પ્રક્રિયામાંથી પસાર તો થવું પડે. રાત તો હોવી જોઈએ, તો તમે વિશ્રામ કરી શકો, નિંદર કરી શકો, આખા દિવસનો થાક ઉતારી શકો. રાત તો ફરજિયાત છે, જોઈ જ છે. એ જ રીતે સુખ પણ જોયું છે, દુઃખ પણ જોયું છે, અંજવાળું જોઈએ છે ને અંધારું જોઈએ છે. પણ આપણે અંધારો આવે તો આપણને વાંધો નથી, નીંદર આવે એને મને વાંધો નથી. ઉલટાને એમ કે કાંઈક લાઇટ દીવાબત્તી ઠાર નાખો, અંધારો કરો ને નીંદર આવી જાય. આ લાઇટમાં નીંદર નહીં આવે. તો એ અજ્ઞાન એ અંધારું છે. અજ્ઞાન એ અંધારું છે. એમાં દુઃખની પળમાં દુઃખ આવે છે, એ સુખનું સરનામું લઈને આવે છે. તો સુખને સારી રીતે માણી શકીએ. નકર સુખ તો વયું જાય એમને. આ ભગવાન બુદ્ધ ને મહાવીર ને રાજા ભરતસિંહ ગોપીચંદ નકરા સુખની એક સાઈડ જોઈ લીધી, એટલે એને ઉપાધિ થઈ ગઈ કે આમાં કાંઈ નથી. એટલે દુઃખની સાઈડ કાપી નાખી, એટલે પરમ તત્વને પામ્યા. જો નકરા સુખમાં ડૂબેલા રહ્યા હોય, ઉપકી જાય. ગમે એ વસ્તુ તમને ખાવાની સુખ હોય, એ ત્રણેય ટાઈમ એ જ ખાવા દે ને, તો બે દીમાં તમે ઉપકી જાઓ. ગમે એટલી પસંદગીનું સારામાં સારું ખાવા મળે, છતાંય તમે એનાથી ઉપકી જાઓ. એમ સુખથી ઉપકી જાય તો એનું દુઃખ તો આવે નહીં. સરનામું બદલી નાખે કે આ જગ્યાએ ન જવાય.
એટલે રાજા ગોપીચંદ, ભરતરી, રાજા જનક રાજ કરતાં કરતાં એને કાંઈ વાંધો નહોતો. રાજમાં એને વાંધો નહોતો, વનમાં જાય તોય વાંધો નહોતો. એને ગમે ત્યાં હોય ત્યાં વાંધો ન હોય. જેવી હાલતમાં ઈશ્વરે રાખ્યા એમાં એ મશગુલ થઈને રહ્યા, તો એને સુખે અસર ન કરી, દુઃખે અસર ન કરી. જેમ બાળકને સુખ દુઃખની ખબર નથી, એમ મૃત્યુ અવસ્થામાં સુખ દુઃખની ખબર નથી હોતી. ગમે એટલા દુઃખ હોય, ગમે એટલા રોગ હોય, પણ છેલ્લી અવસ્થા એવી હોય કે એમાં સુખ દુઃખની અસર જ ન થાય. આપણને એમ લાગે એટલા બધા દુઃખ છે, આટલું બધું આ બચારાને કડખા ફેરવી તો બધે સાઠા પડી ગયા છે, લોહી નીકળે છે, આપણને એમ લાગે બહુ દુઃખ છે. દુઃખ હોતું નથી. એ આપણી માન્યતા દેખીએ છે ને એટલે દાજીએ છે. પહેલો તેની પર નીકળી ગયો છે કે પછી એની અવસ્થા જ એવી આવે છે કે એને સુખ દુઃખની અસર જ ન થાય. બાળકને નથી હોતી સુખ દુઃખની અસર નથી, એને તડકા ટાઈટની કોઈ બાબતની ખબર નથી હોતી. એ પર જ હોય છે, પણ એને ખબર નથી અને પર જાય છે. ઓલામાં બેસુદ અવસ્થામાં ખબર નથી ને પરમાં વહી જાય છે. એટલે સદગુરુ મારી સુરની સરિતા, સોહમ પદના એ છે ફરિશ્તા. ફરિશ્તા એટલે દેવદૂત. જીવનમાં આ વસ્તુનો નિચોડ આવી જાય પોતાના જીવનમાં તો એ ફરિશ્તા થઈને, દેવદૂત થઈને આવે, તમારા જીવનનું પરિવર્તન કરાવી નાખે. બારવટિયા હોય તો પીર થઈ જાય, લૂંટારા હોય તો ઋષિ થઈ જાય. એ આ પરિવર્તનનો પાસવર્ડ ગુરુ આપે. જેમ તમારો પર્સનલ આઈડી બનાવો ને, એમાં આઈડી બનાવવું પડે આમાં. અને એ આઈડી કરે ને પછી આઈડી નંબર તમારા સ્પેશિયલ હોય, અને એ આઈડીનો કોડ નાખે એટલે ધ્યાને થઈ જાય, સત્સંગનું સાનિધ્ય મળી જાય, અને જીવન મરણના ફેરાય તૂટી જાય. પર્સનલ આઈડી બનાવવું પડે. આજની ભાષામાં ફૂલ માહિતે ફોરમ રૂપે વહેતા. ફૂલમાં ખાલી જોવો તો સૌંદર્ય દેખાય, સુગંધથી ફૂલ વર્તાય છે. તો એમ જીવનમાં ક્યાં જૈનમાં એની વાત નથી. મોગરાનું છે કે ગેંદાનું ફૂલ છે કે ડોલરનું છે કે કમળનું છે, ફૂલ આને સંબંધ નથી. એની સુગંધથી એની વર્તારો વર્તે. ફૂલ એટલે સુગંધ. એટલે ફૂલમાં એ ફોરમ રૂપે ફરતા. સદગુરુની યાદ પછી આવે ને, સુગંધ આવે તો મારો નાથ, મારા પરમાત્મા આમાં વસે, એની યાદ આવે. સૂર્ય દેખાય તો એ સૂર્યની યાદમાં ઈશ્વર દેખાય. એ જે સમજવાની જે ફોર્માલિટી છે ને, એટલે એણે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આ એનામાં ખૂબી છે કે બધે યાદી એની જ આવે, પછી બદલે નહીં. કોઈ પણ સારી સુગંધ આવી, પોતાને જમવાનું મિષ્ટાન બહુ સારું ભાવતું, એની સુગંધ આવે તો એની યાદ આવી જાય. અડદિયાની સુગંધ આવે તો અડદિયાની યાદ આવે, એ પહેલાં એને યાદ ઈશ્વરની આવી જાય, ગુરુની યાદ આવી જાય. સૂરજ ખીલે તો સૂરજના તડકામાં બેઠે વિટામિન ડી મળે ખરું, પણ એની સાથે એની યાદમાં નાહી લેતા શીખી જાય. એટલે ફૂલમાં એ ફોરમ રૂપે ફરતા, ધૂપ બનીને સર્વ વિસરતા. તડકો થઈને, ધૂપસળીનો સુગંધ થઈને બધે ફરે. શ્વાસ રૂપે પવનને પડતા. શ્વાસ આવે ને તો એનું આખું ને ચરખે અને રાતે અમારી ગોદમાં. આ દમ બદમ બોલી રહી જીણી સિતારી આપની આ કવિ કલાકાર. કારણ કે દમ બદમ શ્વાસ ઉશ્વાસ એ કાયમ પવનને ભરે. ઉશ્વાસે આવીને પાછા બ્રહ્મા ભળે. આવે તે અંદર આટો દઈ જાય, બહાર નીકળીને પાછા બ્રહ્મા ભળી જાય. આ જે છે એની યાદી છે. દમ બદમ બોલી રહી જીની સિતારી આપની. જોવું અહીંયા આવતી દરિયાઈ મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. આ નાજુક સવારી દેખવા માંડે, જોવામાં આવે તો સદગુરુની યાદ આવી જાય. વાહ પરમ તત્વ પરમાત્મા, હે પરવરદિગાર, હે અલ્લાહ, હે ઈશ્વર, હે ખુદા, હે જહાંપના. આ જે ભાવ દશા આવી જાય તેથી સમજવું કે હવે આ સુગંધની શરૂઆત થઈ ગઈ. અને સુગંધ માટે જ
ફૂલની જરૂર પડે. ફૂલ તમારી અંદર છે, એને ખીલવાની વાત છે. ફૂલ બહારનું ગોતશો તો નહીં થાય. બહારનું સુગંધ તો ઘડીક વાર આપશે. ઓલી તમારી અંદરની સુગંધ છે એ બધે રહે, કાયમી રહે. તમે ગયા પછી એ સુગંધ ચાલુ રહે. આ સુગંધની વાત છે. અને એ ફૂલ એવું છે કે કાયમી તમારી પાસે હોય. ધારો એટલે સુગંધ આવવા માંડે. ભજનને ભાવમાં તે સદા રહેતા વહેતા. કાયમ ભજનને ભાવ કાયમ વહેતા ઝરણાની જેમ ચાલુ ચાલુ વર્તમાન કાળમાં હોય. સર્વ કર્મોના એક અકર્તા. બધું કરે, કામ કરે, ક્રોધ કરે, લોભ કરે, મોહ કરે, બધું કરે, છતાં હોય અકર્તા હોય. આ દેખાવમાં ન આવે. બધા માણસોને એમ જ લાગે કે હારો આ ત્રિકમને પાવડો, આ કે હારા ખાડા ખોલે. આ ગુરુ ન હોય. આ પ્રશ્ન બહુ થાય, કારણ કે અકર્તા હોય. અકર્તાના ઘરમાં જઈને માથું મૂકી દીધું, એના જીવનના કર્મ સાફ થઈ જાય. એટલે ભજનને ભાવમાં સદા રહેતા, સદા રહે વહેતા. સર્વ કર્મોના તો છે અકર્તા. કરે છતાં કાંઈ નહીં. કૃષ્ણ બધું કરે છતાં કાંઈ કરે નહીં. આ એની ખૂબી છે. અકર્તાના ઘરમાં જેણે માથું મૂકી દીધું એને ફરીથી આવવા પણ ન રહે. કારણ કે અકર્તાના ઘરમાં હોય ત્યાં અકર્તા જ હોય. શેરડીના ઘરમાં જાઓ તો શેરડી જ હોય. કેરીના ઘરમાં જાઓ તો આખી કેરીની વખાર પડી હોય. એમ અકર્તાના ઘરમાં અકર્તા જ ન હોય. તેના ઘરમાં જાઓ તો એ જ આવે. ક્રોધ અને કરુણામાં એક રૂપે દિશતા. ક્રોધમાં એ જ હોય, કરુણામાં એ જ હોય. કે આ ક્રોધની પાછળ કરુણા છુપાયેલી હોય. એટલે ક્રોધ કરે તો ચિંતા ન કરે, અને ચિંતા કરે તો સમજવું કરી ત્યાં આપણને માન અપમાન લાગે. ગુરુના શબ્દો અંતરમાં લાગે, એમ લાગે કરે મને ક્યાં કહી દીધું, તો હજી તમે લેવલ આવ્યા નથી. એ લેવલમાં આવી ગયા પછી કદીક મારી લે, અપમાન કરી લે, તો સમજવું કે હવે આપણું નજીકનું ખાતું ખોલવાનું થયું છે, આપણી બેંકમાં એફડી પાકવાની તૈયારી છે. પણ જો એમાં તમે આગળ પાછળ વહી ગયા તો એફડીના ફોતરા નીકળી જાય. આ ખૂબી છે. સમયને જેને સ્વીકારી લીધો એટલે તો બાબા બજરંગદાસ બાપુ ત્યાં જાય ને તો ગમે એવું બોલે ને ગમે એવું કહી દે તો ઘણા ભાગી જાય, આવે ની કડીકમાં. રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આવું જ છે. શું કામ આપણે કોઈ ઓળખી ન હોય કે વિવેકાનંદ પહેલાં તો એમ થયું કે બાબા હું કામ ન હારો કાંઈ આવો આવો કંઈ અહીં હોય. ત્યાંથી કીધું તમે ભગવાનને દેખાય. હા ઓલાને આજ સુધી આવો જવાબ કોઈ દેવાવાળો ભીટકો નહોતો. અને મેં તો દેખા તારો જોવા ગરદન પકડી લીધી. આજ અટાણે જોવા તો ઓલો કે હારો ડખો થયો. અટાણે અટાણે બતાવે ને પાછો આ જોયા છે એમ તો કે પાછો એમ કે અટાણે અટાણે બતાવો. ગરદન પકડી લીધી આમ. હાલ અટાણે જોવા. ઓલો કે અટાણે નહીં હો તો હારા તૈયારી કરીને આવવું જોઈએ ને. ભગવાન ભગવાન કરો છો તો તૈયારી તો નથી તમારે જોવાની. વિવેકાનંદને પાકું કરી લીધું કે આના સિવાય સદગુરુનું ભલે બાબો ગમે એવો રહ્યો, ગમે એવી ગાળો બોલે, ભણેલ નથી, છતાં આ જ કાંઈક હોવો જોઈએ. અને ત્યાં અનુભૂતિના શબ્દો લાગે. અને એક દી હજી તૈયારી નથી કરી, કાંઈ વાત નથી કરી, સત્સંગ ચાલુ છે. ચાલુ સત્સંગમાં મોયલી લાઈનમાં વિવેકાનંદ બેઠા છે. બાબાને હું હોઈ જાઉં રામકૃષ્ણ પરમહંસને સીધા જમણા પગને છાતી મારી દીધું. વિવેકાનંદ ગોથું ખાઈને પડ્યા. સમાધિ લાગી ગઈ 3 દિવસ ઉઠ્યા. આ ખૂબી ક્રોધ ને કરુણામાં એક રૂપે વસે. ક્રોધ એ કરે, કરુણા એ જ કરે. ક્રોધ આવે તો સમજવું પાછળ કરુણા પડી છે. અને કરુણાની જાગૃતિ થવા માંડે ને એટલે પહેલાં ક્રોધ તો કરે. આ ટેસ્ટ તો કર્યા વિના ખબર કેમ પડે. જેમ દવા કડવી હોય તેની ઉપર ચાસણીનું પડ ચડાવ્યું હોય, લાગે મીઠી પણ અંદર કડવી બહુ હોય. ઉપલું કડવું હોય ને તો નીચે મીઠાશ રાખતા હોય. આનું ઊંધું પ્રક્રિયા હોય. એટલે ક્રોધ કે કરુણામાં એક રૂપે દિશે. પ્રેમ ઉપહાસમાં રોજ એ ફરતા. પ્રેમ હોય કે ઉપવાસ હોય, માન હોય કે અપમાન હોય, એ બધા એક રૂપે રહે. જગના ઝૂલામાં રોજ એ ઝૂલે. જગના ઝૂલામાં કાયમ
ઝૂલતા જ રહે, ક્યારેય શાંત ન રહે, કાયમ બધાને દેખે. આ જગતનો ઝૂલો ઝૂલવા માટે તો આપ્યો છે ભગવાને, નિર્માણ કર્યું છે. કેમ જીવવું, કેમ ઝૂલવું, કેમ એનો ખેલનો મેલ બનાવવો, એ સંત મહાપુરુષો પાસે શીખવું પડે. જેમ બાળકો છે નિશાળેથી આવે, ભણીને ટ્યુશનમાંથી આવે, તરત કે મમ્મી અમે રમવા જઈએ. હું કામે ત્યાંથી ઠાકો પાકો આવ્યો છે, ઉદાસ છે, મન ચિત્ત ક્યાંય ભમે છે, થોડુંક ટેન્શન છે ભણવાનું, પણ મમ્મી કે આમ રમવા જાઓ, તો દોડતો દોડતો રમવા જાહે. પછી કબડ્ડી રમે, ઓકો રમે, કે ફૂટબોલ રમે, ખોખો રમે, એને જે રમવું એ રમે. રમશે તો એટલું બધો પસીનો પડશે, હારશે પણ ખરા, જીતશે પણ ખરા, બાદશે પણ ખરા, કોઈ રોહ હોત ખરા, પણ હારા ઘીરે આવીને તમે જો તો ફ્રેશ થઈને આવ્યા. હા ભળતો આવ્યો, હા હમાં તો ન હોય ઘીરે આવે ત્યાં, અને છતાંય આનંદ હોય. આ વયું ક્યાંય ગયું, એને જે ટેન્શન આવ્યું હતું, જે તકલીફ આવી હતી, એ ગઈ ક્યાં? નકર મારા પરિશ્રમ થોડો કરવા જાય, પણ પરિશ્રમ નથી કરતો. જગત એક ખેલ છે, દુનિયા એક ખેલ છે. ખેલના મેદાનમાં આપણને રમવા મોકલા છે, બધી જુદી જુદી પ્રકારની રમતો. આપણે રમતને ધંધો બનાવી દીધો છે, એટલે કર્મ થાય છે, એટલે આમાં મજા નથી આવતી. હું કામે હારજીતનો પ્રશ્ન થાય, કમ્પેરિઝન થાય, એકબીજાની ચડાચડી થાય, વેરભાવ દ્વેષભાવ થાય. અને ઓલો બાળક તો રમી આવ્યો, ફ્રેશ થઈ ગયો, લાઈ મમ્મીને લેસન કરવા દે, તરત બેસી જાય. પણ જો તરત કહેવો લેસન કરવા નહીં, આગળ મને રમવા જવા દે, રમી આવશે, હારશે પણ ખરા. રમે એટલે રમતમાં હારજીત તો હોવાની, પણ હારજીત ખંભે લઈને નહીં આવે, ખાલી આનંદ લઈને આવશે, ફ્રેશ થઈને આવશે. અને ઘેરે પછી લેસન કરાવો, ખાવા દો, કે ખાલી ગમે એમ વાત કરો તો એમાં તરત ઇન્વોલ્વ થઈ જાય. કેમ? ફ્રેશ થઈ ગયો, ડિસ્ચાર્જ હતો, ચાર્જિંગ થઈ ગયું. આપણે આ રમત આપી છે, રમત કરતા નથી આવડતું, એટલે ડિસ્ચાર્જ રહી, ચાર્જિંગ થતું નથી. એટલે જગના ઝૂલામાં રોજે ઝૂલતા, માનવ અવતાર ધરીને રોજે ખોલતા રહીએ, કાયમ ખોલતા રહીએ, કાયમ કહેતા રહીએ. કહેવાય છે શુક્રાતને ઝેર આપ્યું તો માણસોએ કીધું કે બાપુ તમારી કાંઈ ભૂલ નથી ને આ લોકો ઝેર કેમ આપે? એ કે એનો વાંક જ નથી કાંઈ, વાંક મારો છે. મેં ધંધો જ ખોટનો કર્યો ચાલુ, મેં આ સત્ય વેચવાનું ચાલુ રાખ્યું, આ સત્યનો મેં વેપાર ચાલુ કર્યો, એટલે મારો ધંધો ખોટનો હતો ને બધાને ખોટ દેખાણી, એટલે પછી આ જ કરવું પડે ને. મારો વેપાર એવો હતો. બોલો, જે સત્યને જાણીને બેઠા એ શુક્રાત પણ કે આ મારો વેપાર જેવો હતો, એટલે પછી એમાં એને ફાંસી દેવી તો દેવાય, તો ઝેર પાસે કોઈ વાંધો નથી. તો મારો વેપાર એવો હતો, મારો ધંધો જ એવો હતો, પછી એમાં એમ જ થાય ને. એટલે મીરાબાઈ પણ એમ કહે છે કે મને જો ખબર પડી કે પ્રીત કે એ દુઃખ હોય, મેં પરમાત્મામાં ઈશ્વરમાં પ્રેમ કર્યો, અને પ્રેમ કરીને બધાને દુઃખ આવે છે તો જગમાં ઢંઢોરો પેટાવીને કે કોઈ પ્રેમ કરતા નહીં. મેં પરમાત્માને પ્રેમ કર્યો, મારા ઈશ્વરને, મારા ગુરુને. મને એને પરમ તત્વની રાહ બતાવી અને મારા સ્વરૂપના દિવ્ય દર્શન કરાવ્યા. અને એને એ કરવામાં દુઃખ હોત તો ઓછો તો એમ કે હું દુઃખના ભાગીદાર બનાવવા આવ્યો છું. તમે મારા લેતા જાઓ, મારી નિશાળમાં તો આ ધંધો એવો જ હાલ છે. તમે સંકટમાં રહો, હું તો છું જ, તમને સંકટમાં નાખવા જ આવ્યો છું, તો જ તમે અમારામાં રહ્યો, નકર રહી ન હગો. આ ઓછો કહી શકે. એટલે જગના ઝૂલામાં રોજ રહે ઝૂલતા, માનવ અવતાર ધરીને બધું ખુલ્લેમ ખુલ્લું કહી દેતા. શૂન્યમાં સર્જનને શૂન્યમાં છે સ્થિરતા. સર્જને શૂન્યમાં, સ્થિરતાય શૂન્યમાં, અને વિલય શૂન્યમાં થાય તોય વાહ શૂન્ય જ વધે. આ ખૂબી છે.
શૂનનો ગુણાકાર ભાંગાકાર ગમે કરો શૂન્ય જ આવે. અને એ જ અવસ્થામાં રહેવું, એ જ અવસ્થામાં જીવવું, એ જ અવસ્થામાં જે છે એ જ છે, એના સિવાય કોઈ નથી. તો સુખે નહીં નડે, દુઃખે નહીં મળે. એમ જ થાક વાહ, તો તને ગમી ગયો આજે. જેમ મનસુરના કટકા કરતા હતા તો એમ કે વાહ, એ હજી આ પગને આને વહેલો કાપવાનો, તું આને ક્યાં લઈશો? હવે પગ તો બે એના હોય ને, આ થોડોક વધારે વાયડો હતો, આને પહેલાં લે. હવે જે કટકા થતા જાય છતાં એની હાજરી તમે જો. કેમ? એણે કીધું કે હું ખુદા છું. આ ખૂબી અહમ બ્રહ્માસ્મિ, જેમ શંકરાચાર્યએ કીધું એમાં એણે કીધું હું ખુદા છું, પરવરદિગાર છું. પણ ખુદા એક જ હોય દુનિયામાં, પણ આ ક્યાંથી જીવતો આવ્યો એ વાંધો પડે ભાઈ. એટલે આ જે ખૂબી છે ને ત્યાં, એટલે શૂન્યમાં સર્જન ને શૂન્યમાં સ્થિરતા, શૂન્યમાં વિલય થઈને શૂન્યમાં જ મળતા, બધાને શૂન્યમાં જ મળી જવું. એટલે ધંધો શૂન્યનો કરવાનો છે. જમન પ્રેમ વિરહની અગ્નિમાં ચાલતા, પ્રેમનો વિરહ થવો જોઈએ. જે ગોપીઓને થયો, નરસિંહ મહેતાને થયો, મીરાબાઈને થયો, પ્રેમના વિરહમાં રોવે, પ્રેમના વિરહમાં ઘૂઘરા બાંધી નાચે. પગ ઘૂઘરું બાંધ મીરા નાચે, નરસિંહ મહેતા નાચ્યા છે. સ્વામી ચૈતન્ય મહાપ્રભુ એ પણ નાચ્યા છે. તો એ કોણ કામ? વિરહ થાય પ્રેમનો. એટલે આપણે માનીએ એવો પ્રેમ ન હોય. એને તો બધામાં પ્રેમ પરમાત્મા દેખાતા હોય. ભેંસમાંય પરમાત્મા દેખે, કૂતરામાં એને એ દેખાય. એની આ નાચવા માંડે તો કૂતરાપણું મટી જાય, સિંહનું સિંહપણું મટી જાય, વાઘનું વાઘપણું મટી જાય, હિંસા છૂટી જાય અને નાચવા લાગે. પ્રકૃતિ આખી બદલી જાય. ભગવાન બુદ્ધની એવડી મોટી સાધના હતી કે જે જગ્યાએ આંબા ન ખીલતા હોય, વાંજ્યા આંબા હોય, કોઈ દી એનામાં ફળ ન આવતા હોય, એવા વૃક્ષો હોય, એ આવે એટલે ખુલી જાય. કેમ ભાઈ? આજે તત્વને એણે આહવાદ કરીને રોમે રોમમાં લીધું, ઉજાગર કરી નાખ્યું. એટલે જ્યાં નીકળે ત્યાં થાય. કમળ ખીલી ગયા, જે બારે એક વર્ષમાં એક જ વખત ખીલે, પાક વગર કટાણે ખીલી ગયા. આસપાસ જ્યાં નીકળ્યા ત્યાં કમળના ફૂલ ખીલી ગયા. આ જે તત્વો છે ને એ પરમ સીમાની પાર છે. ત્યાં સુખ કે દુઃખ અડતા નથી. ત્યાં આનંદ ને પ્રેમના ઝરણા વહે છે. જમન પ્રેમ વિરહની અગ્નિમાં જલતા, બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મ બનીને ભળતા. બ્રહ્મ અગ્નિમાં નાખો તો બધું બ્રહ્મ થઈ જાય. જેમ અગ્નિમાં ઘી નાખો કે ગમે નાખો, અગ્નિમાં અગ્નિ થઈ જાય. પણ અગ્નિ ક્યાં લગન બાળે? તમારામાં અગ્નિ તત્વ હોય ત્યાં લગન. પછી એની હેસિયત નથી કાંઈ કરી શકે. તમારી પાસે લાકડું નાખ્યું અગ્નિમાં તો લાકડું બળે, એમાં ના નહીં, પણ લાકડામાં લાકડાપણું છે ત્યાં લગન બળે. રાખ થઈ ગઈ અગ્નિ, એની મેળે ઓલવાઈ જાય, તમારે પાણી નાખવા નહીં જવું પડે. એમ જે તત્વ છે એના મૂળ સ્વરૂપમાં આવે એટલે તત્વ રહેતું નથી. પ્યાલો મને પાયો રે સદગુરુએ મારે, કરુણા કરી આ દેહમાં દર્શાયો રે, સરોવર આપે હરી. લખીરામની રચના છે જે મને ભીતર સદગુરુ મળ્યા એના કરતાં કે પ્યાલો મને પાયો સદગુરુએ મારે કરુણા કરી, આ દેહમાં દર્શાયો, સરોવર આપે હરી. આખું સરોવર હોય આ હરી આ દેહમાં દર્શાયો, બીજે ક્યાંય નહીં, આ દેહમાં. ગોતવાનું ગમે ત્યારે હોય, ભલે અંધારું લાગે, અંજવાળું લાગે, કે ભળી હાડકા દેખાય, જે દેખાય શરૂઆત દેહથી કરવી પડશે. દેહમાં ગોતવાનો પ્રયાસ કરજો. માતાજીના તો શક્તિ સ્વરૂપે અડધું અંગ શક્તિ સ્વરૂપ છે, અડધું અંગ શિવ સ્વરૂપ છે.
તો શક્તિની ઉપાસના કરતા હોય, માતાજીની ઉપાસના કરતા હોય તો તમે ડાબું અંગ લઈ જાઓ. એમ લાગે માતાજી માનો, કોઈ વાંધો નહીં, શરૂઆત અહીંથી કરજો. બધામાં માનો છો એના કરતાં તમે તમારામાં માનવા માંડો તો અંદરથી એની ફળદ્રુપતા દેખાય. શરૂઆતમાં શરીર દેખાય, એના અવયવો દેખાય, અંદર ધીરે ધીરે ઝીણી ઝીણી નસો દેખાય, હાડકાઓ દેખાય, અંધારું દેખાય, ગહનતા દેખાય, અને એક દિવસ ધીરે ધીરે તમને ખબર પડી જાય કે આમાં પ્રકાશ દેખાય, અને પ્રકાશની સાથે તમારું સ્વરૂપનું ભાન થવા લાગે, સમાધિ લાગવા માંડે, ધ્યાન લાગવા માંડે, દૂરદ્રષ્ટિ થવા માંડે, અને ખ્યાલ આવે કે ઓહો મારું જીવન પરિવર્તન થઈ ગયું, ઓહો ભાગ્ય મારા. પણ ગોત સાલું અંદર જ રાખવી. જે કાંઈ તમે ગોતવા માગો છો, સુખ માગો છો, આનંદ માગો છો, પ્રેમ માગો છો, પરમાત્મા માગો છો, તમારા અંદર સિવાય કોઈને ક્યાંય મળતું નથી ને બીજે ક્યાંય છે નહીં. પણ આપણે વાંધો એ છે બધું જ બહાર માગીએ છીએ. ઉત્પત્તિ તો અંદર થાય છે એ કોઈ જોતું નથી. એટલે આ દેહમાં દર્શાયો સરોવર આપે હરે, પોતે ખુદ આમાં દેહમાં દર્શાયો. પેલો પ્યાલો રખીરામનો જુગતે પાયો જોઈ, કૂંચી બતાવી આ દે તણી, વાલે કડા બતાવી કોઈ. હે ત્રિકુટી તાળા ખોયલા, ખોયલા રે ત્યારે સન્મુખ દેખા હરી, એવો પ્યાલો મને પાયો, પાયો રે સદગુરુએ મને કરુણા કરી, આ દેહમાં દર્શાયો, દર્શાયો રે સચરાચર આપે હરી, એવો પ્યાલો મને પાયો. કે પેલો પ્યાલો રખીરામનો જુગતે પાયો જોઈ. પેલો પ્યાલો રખીરામને લખીને પાયો. હા, લખી દઉં છું, નથી કહેતો તને લખીને આપો પછી હું. તો પેલો પ્યાલો લખીરામને પાયો, જુગતે કરીને જોયું. યોગ પાયકા, યુગના પરિવર્તનશીલના પ્રયાસમાં પાયકા. જેમ દાસ ઓથી કહેવાય છે કે એક ગુરુના સાનિધ્યમાં આવે છે, પોતે એકદમ કસાઈ જેવું કામ કરે, ગમે ને મારે, હિંસા કરે, સસલાને હરણા શિકાર કરીને ખાવાવાળા માણસ, અને આમે એની ફાઇટ વધારે, ગામમાં હારો માણસ નહીં. અને એક દિવસ કહેવાય છે કે ત્રિકમ સાહેબને, પીમ સાહેબને, બે મહાપુરુષો નીકળે છે. રસ્તામાં તલપ લાગી, ખાલને થોડીક ચલેમ હળગાવીએ. ચલેમ હળગાવીને બેઠા છે કૂવાને કાંઠે. કહેવાય છે કે એ દરમિયાન આ જે ઓથી છે, અટક છે, મુસ્લિમ છે, તો એણે અહીંયા આવીને જોયું, એનો જે ક્રોધ હતો શાંત થઈ ગયો, અને એણે કીધું એ ભાઈ થોડી સલેમ લગાય, હું ન પીવું, ઈંદવાનું થોડું પીવું. આવું થયું. છતાં કુંડાણા કેમ એમાં આવી ગયો, પીવાઈ ગઈ સલેમ. અકસ્માત થયો, યોગ થયો, પીવાઈ ગઈ, નાખું બદલાવ થઈ ગયો. સમાધિ લાગી ગઈ. ઓલા બે સંત વયા ગયા બહાર, એના રસ્તે આ એક પીડો છે. એના બાપાને એમ થયું કે લા છોકરો ગયો ક્યાંક અટવાઈ ગયો નથી ને, જંગલમાં જાવ તો ખરા. બે જણા ખબર કાઢવા ગયા તો અહીં પીડો છે, બેસુદ અવસ્થા. લઈ જાય છે ઘેરે. આખું પરિવર્તન થઈ ગયું. જે કાંઈ માર કરતો હતો એ તાર કરવા માંડ્યો. હું કરતો તો એ તું કરવા માંડ્યો. આખી આઈટમ બદલી ગઈ. પછી કહેવાય છે કે મુસલમાન હરિજનોથી પણ અભડાય એ સમય. હવે અત્યારે તો વાત જુદી છે. તો હરિજનને અહીંયા ભજનનું વાયક આવ્યો ક્યાંકથી, કોક કે કાજ હરિજનવાસમાં ભજન છે, તો આ માણસ ત્યાં જ ગયો ભજનમાં.
એને બાપુ ના પાડેલા એ આપણે હરિજન અહીંયા ભજન ગાવા જવાના ને આપણે મુસલમાન છીએ. બોલો કે મુસલમાન હું ને હિન્દુ હું. હવે તો બધી વસ્તુ વહી ગઈ. આમ આના ભજને પ્રખ્યાત થવા માંડ્યા, ચારે બાજુ નામના થવા માંડી. આના લોકો નાયતના બધાએ વાંધો ઉઠાડ્યો તો અમે નાયત બાળા કાઢી હરાવ, તમે કાંઈ આ રીત છે હરિજનને અહીંયા ભજન ગાવા જાઓ, બીજા તમારે ત્યાં તમારા ઘરમાં ન ગવાય, આપણા સગામાં ન ગવાય. આ માને નહીં. એક દી એના બાપાને ખીચડી ભજનનું વાયક આવ્યું, એણે સ્વીકાર લીધું હું આવે. તેને બાપાએ શું કર્યું? આજ ક્યાંય જવાનું નથી, રૂમમાં પૂરીને તાળું મારીને બેઠો બાયણે. હવે જોઉં છું ભજનમાં કેમ જાય. ઓલી બાજુ ભજન શરૂ થઈ ગયા હરિજન વાતમાં. ત્યાંથી બે જણા ભજન સાંભળી, કોઈ 2 ભજન કોઈ 5 ભજન સાંભળવાળા હોય ને, ભાગીને પાછા ભાગીને આવ્યા. એમાં આને ઘર પાસેથી નીકળ્યા. એણે પૂછ્યું કે ક્યાં ગયા હતા? એ કેમ ભજન સાંભળવા ગયા હતા? અરે તમારો ભાઈ છોકરો ભજન ગાય એટલે ભજન એમ છે હો. અરે પણ મારો છોકરાને મેં અહીં પૂરીને તાળા મારીને તો બેઠો છું, ત્યાં ક્યાંથી હોય? ના ના, અમે તો સાંભળીને આવ્યા હો. એ જ છે, અમે કાયમ ભેગા બેવાળા. તો આને એમ થયું કાલે તાળું ખોલીને જોઈ લો. તાળું ખોલીને જોયું તો ઓલું ઘસઘસાટ ઊંઘે. પાછી તાળું મારી દીધું. ઘડીક થયું તો પાછા 2 જણા આવ્યા. અરે તારા છોકરાના ભજન તો ભજન હો, તારો આખો સુધારી દીધો, તારો મનખો સુધારી દીધો હો. તારી જાહો જલાલી એલા તું હાવ બોલો હલકો માણા થઈ ગયો તો, ગમે એમ બેફામ હિંસા કરતો તો, ગામમાં તાંડવ મચાવતો તો. આ તારો છોકરો તો જો એવો ડાયો તો એના ભજન, એટલે અમને એમ થઈ ગયું કે નહીં આને ભક્તિનો રંગ લાગી ગયો. આને શક પીડો હારો એક તો અંદર હુવે છે ને પાછા બીજા સમાચાર આવ્યા. હાસું ખોટું? તાળાને બરાબર તપાસ્યું, તપાસીને ચાવી હોતો ગયો વાસમાં કે હાલ જોઈ આવું આ બધા ક્યાંય હાસો છે કે અમે પીડો હાસો છે કહેવાય છે. ન્યાય ગયો તો ભજન ગાય. હારો હારો આ સમજવું હું ત્યાં પૂરીને આવ્યો, ચાવી મારી પાસે, તાળું તો કોઈને ખોલાવી, કોઈની પાસે ચાવી નથી. આ ક્યાંથી ગાય? ત્યાં એને જ કીધું આવો બાપા હું ભજન ગાઉં છું, ઉપાધિ કરતા નહીં. પછી ત્યાં પૂર્યો એ પૂર્યો છે, ત્યાં કંઈ બીજો નથી, એ જ છે. તમારે હજી ખબર કાઢી આવો ત્યાં હોતો છે, ઉપાધિ કરવામાં ગાય એ જ છે. આને એમ થયું ગાડો આ 2 બાજુ રમે. એક તો ખીચડી ગાડો અહીં ગાય છે, બધા વચારે કે છે પાછો, અને હજી કે હું બીજો નથી તો ત્યાં જાઓ. અને ઘરે જઈને ગયો તાળું ખોલ્યો તો ત્યાં તઈ એને એમ ખબર પડી કે મારો દીકરો ક્યાંક ભક્તિમાં આવી ગયો. એ મહાપુરુષ પાકે. પછી ગુરુ એના પારખા કરવા ન દે, પૂરા પૂગવા ન દે ને કામ થઈ જાય. કૂચી બતાવી આ દેહ તણી, વાલે કડા બતાવી કોઈ. આ દેહમાં કૂચી કરે કે આની ચાવી ક્યું છે તાળું, કેનેથી ખુલે, શેનેથી જન્મ મરણ જાય, શૂન્યમાં કેમ જાવું? તો વાસનાઓ છૂટી, વાસનાઓ એટલે ઈચ્છાઓ, ખોટી ઈચ્છાઓ. એવી ઈચ્છાઓ હોય આપણાથી થાય ન હોય એવી જ એવી ઈચ્છાઓ કર્યા કરે. એક વખત એક સાધુ ગામના ચોરે આવ્યા. હવે 4 ચોર રોજ ચોરી કરીને ધંધો એનો એ અટે ચોરે બેઠા હતા. ના સાધુએ વાત સત્સંગની શરૂ કરી. એટલે બધા બેઠા, લાઈ પસેડી હલવાણી બેઠા, હવની હારે હરે હરે કરે. હોરવતું નહોતું તો બેઠા રહ્યા બધાને હારે. કેમ જવું ઉઠવું વયસમાંથી? પહેલી લાઈનમાં બેઠેલા કે બાપુ કાંઈક કયો ને કયો. એટલે પછી કેવા મહિના પછી આવી વાત નીકળી. હવે એમાં તો એને સત્સંગ આરે કાંઈ સંબંધ હોય નહીં, છતાંય ઠેઠ લગન ટેકા. એટલે સાધુએ કીધું કાલે આવજો હો મારા, તરી જવું હોય તો કાંઈક કરજો, મરી જવાનું તો બધાને છે. એટલે 4 બીજા દી ગયા સાહેબ કે હાલ તો ખરો તરી જવાનું કેવરી છે ને ઉતરવાનું. નદીમાં તરતા આપણને પહેલેથી જ આપણે દરિયામાં તરીએ છીએ, આપણી તરી જવાની કઈ કથા છે એમ. એટલે આ ખૂબી છે. એટલે બધા આવ્યા તરવા હાટું, 4 જણા આવ્યા. પછી સત્સંગમાં બેઠા ને ગુરુ કરી લ્યો ને ભજન કરી લ્યો ને ભક્તિ કરી લ્યો, કાલ મરી જાઓ તો મેળ નહીં ખાય ને એવું ખૂબ કીધું. એટલે આને કાંઈ બહુ ગળે ઉતરે નહીં.
પછી એણે કીધું હારા તમે એક નિયમ તો લ્યો, જિંદગીમાં આવ્યા જીવવા માટે તો એક નિયમ લ્યો. તો ચારેયમાંથી એક માને નહીં. એક જણો તો મજાકવાળો માણસ, તો મજાકવાળા છોકરાએ શું કીધું ખબર? એ કે આજથી હું નિયમ લઉં છું, હું કોઈ દી ગાડું નહીં ખાઉં. મજાકમાં વાત કરી કે હું આજથી નિયમ લઉં છું, કોઈ દી ગાડું નહીં ખાઉં. હવે ઓલા બધા વિચાર કરે આ ગાડાના નિયમ લીધા, કાંઈ આ ગાડું ખાવાની વાત છે કે નહીં ખાવું. હવે કુદરતને કરવું. સાધુએ કીધું કાંઈ વાંધો નહીં, ગાડું તો ગાડું નહીં ખાતો, નિયમ પાકું ગાડું કોઈ દી ન ખાવ. 4-6 મહિના થયા, ધંધો તો ચોરીનો રહ્યો. એક વખત રાજાના દરબારમાં એણે મોટી ચોરી કરી હંગરવાય આઘું જવું પડે. રાતે હાયલા 15-20 ગાવ ટેપા ને પછી બીજી હાંજ પડીને ત્યાં એણે નક્કી કર્યું અહીં માલ દાટો અને પછી આપણે હવની ગીરે જઈને વહેલા મોડા બાટી દેવું, પણ અહીં દાટો. દાટીને હારા આખો દી હાયલા હતા ને બહુ ભૂખ લાગેલી, ખાવાનું કાંઈ નહીં. આમાં દી આથમી ગયો તો બાજુમાં શંકરનું ડેરું. આ શંકરના ડેરોની બાજુમાં કૂવો. એટલે આને એમ થયું કે હાલે આ કૂવામાં દાટી દઈએ, આપણે કાઢી લેવું. બૂટ પડ્યું તો કીધુંનું પહેરવાનું નહીં, વાડી અધૂરી હોય ને બૂટ કહેવાય. એટલે એ બૂટ પડેલું એમાં દાટી દીધું સામાન. પછી કે હાલની કડીક પોરો તો ખાઈ, આ મંદિરમાં કોઈ નથી તો એ ડેરું મોટું શંકરનું ન્યારીને જ્યારે બેઠા. હવે બેઠા ને કુદરતને કરવું ને કોકે માનતા રાખેલી ભગવાન શંકરની કે ભોળાનાથ જો મારી ઘરે આ પ્રસંગ આવશે તો હું તને ખાંડનું ગાડું ધરે. જેમ ખાંડના હાયડા કરે ને, હાયડા નથી કરતા, એ ખાંડના જ હોય ને, તો કે હું ખાંડનું ગાડું તને ધરે. તો માણસે ખાંડનું ગાડું ધરેલું, ભગવાનના શંકર ઉપર ટાંગેલું, કાયદેસર પૈડા ને વ્હીલ ને ઊંટડો ને બધું ગાડું ધરેલું. હવે 15-20 દી થયા છે. એક નાગ છે એ ત્યાં રહેતો તો એ રોજ આવીને આને જરા ચારે બાજુ દાંત ભરાવીને પોતે થોડો રસ ચૂહે, સાપ ઝેરી લો. હવે આને કાંઈ ખબર નહીં કેવું હોય એમ. તો આને કકડીને ભૂખ લાગી હતી. એ કે આમ તો જો ગાડું તો જો એ વાહ, કોકે ખાંડનું બનાવ્યું મસ્તીનું હો, સાણી લઈને બનાવ્યા, પતાહા જેવું છે હો, પતાહા ખાવામાં શું વાંધો. એટલે કીધું હાલો આપણે 4 જણા છે, 4 ભાગ પાડી નાખીએ અને 4 જણા ખાઈએ. તો ઓલાને યાદ આવ્યું, મેં બાપુને કીધું હતું ખાંડનું ગાડું ન ખાવું, ગાડું નહીં ખાવ એમ કીધું હતું. એટલે કીધું ભાઈ તમે તો એને ખાઈ લો, મારે નથી ખાવું. કેમ? મેં ઓલા બાપુને બોલ દીધો હતો ને કે ગાડું નહીં ખાવ. પણ એ કે તે ક્યાં લાકડાનું કે ફલાણું નહીં ખાવ, ઢીકડું ખાય એવું ક્યાં કીધું? લાકડાનું લોઢાનું ન ખાવ, બીજું તો ખવાય ને. એ કે નહીં મેં તો ગાડાનું કીધું, ગાડું તો ગમે ને એને ગાડું બનાવ્યું ને, મારે નથી ખાવું, તમે 3 ભાગ કરીને ખાઈ લો. ગમે એમ કર્યો, 1નો 2 નો થયો ને ઓલું એમાં ઝેર સડી ગયેલું. રોજ ઝેર એમાં ઓલો કટકે ખાય સડી ગયેલું. 3 ભાગ કરીને પહેલાં જેવા બુકડા ભર્યા ને 3 હોઈ ગયા ન્યા. આ એકલો બચ્યો. જે માલ હતો ને એકલો ઘરનો થઈ ગયો એકલો. જિંદગી આખી ચોરી કરવાનું બંધ કરી દીધું, ઘર ચોરી કરી બીજું એક ફેરામાં થઈ ગયું સમાધાન. તો વ્રત જેવું તેવું લીધું, પણ ઠેઠ લગન પાડ્યું ને, અઠે પાડ્યું તો ભગવાને એનું પાડ્યું પાડે ને. એમ અઠે નિયમ લ્યો તો નિયમ એવા લ્યો પાડો ઠેઠ લગન. મળી જાવ તો મૂકો નહીં ને તો એ લોકો કરે. વાતો વહેતા હોય તો આમ ને વહેતા આવે તો આમ. નથી કહેતા ઓલું ઓલી હું લે અગળ હા અગળ. હવે અગળ લે તો શું કરવાનું એમ. એક જણા બરાબર અડદની દાળની અગળ લીધી હો, અડદની દાળની અગળ લીધી ને પાછું વેવાઈને ઘીરે જવાનું થયું. હાન થાય તો પૂગવાનું, હાલીને માણ પૂગ્યો હાંજે તો ત્યાં હારા અડદની દાળને સોલમાના લાડુ હો, અને મહેમાન એના જમવા ટાણે પૂગ્યો. લ્યો તો મહેમાન આવો બેસી જાઓ, જમવા બેસી જાઓ, આ બધું તૈયાર જ છે, બેસી જાઓ, પછી આપણે વાતચીત કરશું શું કરવું શું નહીં. તો બેસી ગયો લાઈનમાં. હવે અડદની દાળ નાખીને ભેગો લાખ્યા લાડુ. હવે આને ઉપાધિ થઈ કાઢી, અડદની દાળની અગળ ને કરવું શું.
તો આને બધું બુદ્ધિશાળી માણા બધા બુદ્ધિશાળી જ હોય હો. અને આમાં તો ગમે એવી બુદ્ધિ હાકે. વળી કેવું કીધું, એ અગર 2 લાડવા ખાઈ ગયો, મોઢું ભાંગી ગયું, મીઠા બહુ ને ખારીક. તો અહીં તો ઘી ત્રણતા હાસું ઘી, 2 લાડવા મોટા મોટા ખાઈ ગયો પણ મોઢું ભાંગી ગયું. ડાયરેક્ટ ધક્કો મારવા કાંઈક હોય ને તો 2 સામે એમ. તો એને કીધું, અગર તું મારી માં હો, મારી માં એમ જેમ તેમ નહીં, તું ડાળ ઉપરથી જઈ અને લાડવા પર 2. એટલે પછી તું મુક્ત થઈ ગયો. અગર છે ને પેલા લાડવાની આજની ન રહી, ડાયરેક્ટ વાઇટ કોઈ પી ગયો ને ત્યાં ઓલો પાછો પીરસવા આવ્યા, લાડવા લઈ લીધા. લાડવા પર તો અગર નહોતી, અગર ચડી ગઈ લાડવા પર, ડાયરેક્ટ પી લીધી ને પછી ઘડી કેમ થયું ત્યાં લાડવા તૈયાર થઈ ગયા. પાછા અડદની ડાયરેક્ટ પીરસવા આવ્યા, લ્યો તમારો વાટકો ખાલી નાખો. વળી એમ થયું નકરી ડાયરેક્ટ થોડું હાલે, હજી તો 2 જ ખાધા, 4 તો બાકી છે, તો 100 ખાઈ તી મેળ ખાય. તો પાછી અગરને કીધું, એ અગર તું મારી માં હો, એ લાડવા ઉપર થઈને પાછી ડાયર ઉપર જા. એટલે ડાયર ઉપર અગર થઈ ગઈ, આમાં તો રહી ગઈ બંધ. તો 2 લાડવા પાછા ભૂકા બોલાવી ગયો. અરે પાછું કીધું કે અગર તું મારી માં, કાલ ધક્કો મારવો તો જો હે ને, લાડવા પર ઉતરીને ડાયર ઉપર જા, ડાયર ઉપર ઉતરીને લાડવા પર જા. એમ 3 વખત કર્યું ને તો લાડવા 8 ખાધા, 3 વાટકા ડાયર પી ગયા ને અગર નડે. આપણી અગડું આવી ચાલે. કૂંચી બતાવી આ દેહ તણી વાલે, કડા બતાવી કોઈ, ત્રિકુટી તાળા ખોયલા રે ત્યારે સન્મુખ દેખા સાંઈ. ત્રિકુટી તાળા ખોયલા, 3 બાજુ આપણને નડે. એક કામ, ક્રોધ અને મોહ, આ 3 નડે. કામ એટલે વાસનાઓ નડે. હું આમ કરલું હોય તો સારું, આમ કર્યું હોય તો સારું, એ કંઈ થાય નહીં. પછી એમાં અડધો આવે ક્રોધ આવે ને પછી અડધો આવે મોહ. આ 3 છે ને એ કાયમ નડે, 3 જન્મ ભેગા આવે. ત્રિકુટી તાળા ખોયલા ત્યારે સન્મુખ દેખા સાંઈ. 3ની ચાવી બતાવે, તાળા ખોયલા. અને નગર બંધુ નિહાળ્યું રે, જોયું મેં તો જરી. આખું નગર બતાવ્યું. આ દેહમાં જ્યારે દેવ દર્શાય ને ત્યારે આખું જગત ને આખું બ્રહ્માંડ આમાં દેખાય. તો એમ લાગે કે મારો કાકોય આમાં, મારો માસોય આમાં, મારો દોસ્તારે આમાં, મારો હારો મિત્રોય આમાં, બધી આઈટમ આમાં. આખું નગર દેખું એને આખું 84 લાખના અવતારો તમે ક્યાં ક્યાં લીધા હારું આ દેહમાં દેખાય. જેમ ઓલા કોક જાદુગર નથી અરીસામાં જોઈને બતાવી દે, આમ છે તેમ છે, ફલાણું આમ છે. ઘણા પાણીમાં એની માટલી ભરી, માટલીના પાણીમાં તમને બતાવે ચિત્ર કરીને, અટાણે ફલાણો ભાઈ ક્યાં છે. તો એવી જાદુઈ વિદ્યા જેવું આ નગર દેહ છે કે જેમાં અટાણ સુધી તમે ક્યાં હતા ને તમે આ દોસ્તાર હુકામે, આ પત્ની હુકામે, આ ભાઈ હુકામે, બધે ખબર પડે. આમાં આ દેહમાં દર્શાય, બધું જોવા મળે. ઝાકમ જોડ દેખાય કે ઓહો હું આ બધી ખોટી કથા કરીને બેઠો તો આ બધા ઈના ઈ છે. અને હમાઈ જાય બધા એકમાંથી, ખબર પડે કે ઓહો આજ સુધી મેં આની હારે લડ્યું, આની હારે બાંધ્યું, આને પ્રેમ કર્યો, આને આમ કર્યું, પૂછડું કર્યું, ગઢનું એ તો હું જ હતો. ત્યાંથી પાછું વળવાનું થાય તો અહીં ખબર આ નગર બધું નિહાળ્યું રે, જોયું મેં તો જરીએ. આખું મેં નગર જોઈ લીધું. બીજે પ્યાલે બુદ્ધિ વાપરી ત્યારે બેઠો સંત નિશાય. બીજે પ્યાલે બુદ્ધિ થોડીક વાપરી, ખારું આમનું પી લે હું તો સારું, આ તો આગળ ખલાસ થઈ જાય, કરવું હું. બીજો પ્યાલો દીધો તી બુદ્ધિ વાપરી ત્યારે બેઠો સંતની છાયામાં, કે સંત મહાપુરુષ બેઠાની છાયામાં બેહો. જેવા માણસો પાસે તમે બેહો એવા થવા માંડો. ધીરે એના વિચારો તમારામાં આવે. એટલે એકાંતમાં બેહવાનું. મહાપુરુષો કે એકાંતે બેસીને અલખ આરાધે તો અલખ વધારે એને દ્વાર. એટલે નાના માણસોની સંગત કરે ને તો એ નાનો વિચાર આવવા માંડી જાય, અને વિચાર આવવા માંડી એક દીનું વર્તન બદલી જાય. જેમ ગામમાં નવા કોઈ માણસ રહેવા આવ્યા હોય, એને થોડા જાજો દારૂનું છાટો પાણીનું બંધાણ હોય,
તો એ ગમે ત્યાંથી ગોતી લઈને વાઇબ્રેશન જ મળે. મહિનાદીમાંથી ખબર પડી જાય બધા ભેગા બેઠા કે ના આને કોણ કહેવાય ગયું, મારો આ પીવે છે એ બધા ભેગા. હા તો નવો કાલનો આવ્યો તો એને ખબર પડી જાય. એમ વાઇબ્રેશન તમારા પકડવા માંડે. પણ ઊંચ વસ્તુ હોય તો તમને ગમે ત્યાં જાઓ તો ભળો નહીં. આ ખૂબી છે હો. પેલા વિચારોથી, વાણીથી, દેહથી બધું ભળી જતા. કોકની વાતોમાં આવી જાય, હે ઓલી આમ ન કર્યું તો ઓલીને આમ. અને પછી જ્યારે સત્સંગની ખરેખર રસ લાગી જાય ને તો એ તમને આ છુરછુર શીશરું લાગે. એ વ્યવહારની વાત એ તમને એમ લાગે એશે ભાઈ એશે. એક દી એમ હતું કે લાઈને 2 સોટલા લગાડીને જોઈ આવું, નાખી નાહી આવું. એની પછી એમ થાય કે માય જો હાડલા બદલાવે જેના લગ્નમાં આપણે કોણ ઉપાધિ કરે. એક હાડલામાં થઈ જાય, ઓલા 3 બદલાવે. તો આ કેમ થયું ભાઈ? આની અસર બતાવે. તમે જ્યાં એ જ બેનપણી હોય એ બેનપણી પાસે તમને બેહવાની મજા નહીં આવે. રોજ બેહતા મોટી મોટી વાતો કરતા હોય એ જ ભાઈબંધ હોય, પછી બેહવાની મજા નહીં આવે. પછી જે આપણા વિચારોના હોય એની હારે જ તમે બેસો તો જ મજા આવશે, નકર મજા જ નહીં આવે હારે. ભાઈ લગ્ન કરવા જાઓ કે ગમે એ પ્રસંગે જાઓ તો તમને એમ લાગે કે હારું આ કંઈક ઘટે હશે. આપણો ભલે હા આંખનો ઓળખાણ ન હોય ને આપણો માયલો હોય તો તરત એમ ગાલ ગળકીને પા બે. કેમ ભાઈ? આ આખું અંદરથી જે ટ્રાન્સફર થઈ ગયું એ ટ્રાન્સફરની અસર તમારા જીવનમાં બતાવવા માંડી જાય. બધે રૂખું સૂખું લાગે. એક દી રસ ભીનું લાગતું તો એક દી રૂખું સૂખું લાગે. એટલે બીજે પહેલે બુદ્ધિ વાપરી ત્યારે બેઠા સંતની છાંયમાં વેળારૂપી વિનંતી સુણી દોડી આવ્યા જટ ત્યાંય. વેળારૂપી વિનંતી સુણી જે મહાપુરુષને પોતાની વેળા દેખાય ત્યારે એની વિનંતીથી મહાપુરુષોની સન્મુખ પહોંચી જાય. ભગવાન હવે તું મારી વેળા વાળ. આ દેહમાં દર્શાયા વાલે સન્મુખ સાચા સાંઈ. આ દેહમાં સાચો સાંઈ બતાવ્યો. પણ શિરડીનો સાંઈ બાબા ન આવે હો. જે તે સમયે સાંઈને ઓળખી લીધા તો સાંઈ. અટાણે તો ખાલી સાંયા રહી, સાંઈ ન આવે. અટાણનો સાંઈ ગોતવો પડે નવો. એ સાંઈ ન હાલે. આ વાતોમાં હાલે, વ્યવહારમાં નહીં હાલે. એટલે અટાણે કોઈ ગોતવા પડે. એક જણાએ કીધું મેં સ્વામી વિવેકાનંદને ગુરુ કરી લીધા. હું તો મરી ગયો. વિવેકાનંદ હવે અટાણી તો 1902 દુનિયામાંથી હાલી નીકળ્યા. હવે તું કીધી કે ગુરુ કહેતા ગુરુ કામ હવે ન કરે હો. એ તો 1902 પહેલાં તું હોત ને તો એ કામ કરત. હવે અટાણે તો તારે નવો ગોતવો જ પડે. તું કે ભાઈ અમે અમારી નિશાળમાં હોવરના બાપા કે અમે એ નિશાળમાં ભણતા કોઈ નપાસ નહોતા. તો હવે એ નિશાળ જ ન હોય તો હવે નિશાળમાં ક્યાં જાઉં ભાઈ? એટલે એ વાત ખોટી પડે. અટાણે જે નિશાળ હાલે એમાં જ ભણાવવા પડે તમારા છોકરાઓને. બાપાની નિશાળ તો હોય ન હોય, પડી ખંડર થઈ ગઈ હોય તો શું કરવાનું? તેની લગ્ની મને લાગી રે જોયું તેનું મેં તો ધ્યાન ધરી. કંઈ આમાં સન્મુખ સાંઈ દેખાડા ને પછી એની લગ્ની લાગી જાય. અને લગ્ની લાગ્યા વિના પાર ન પામે. જીવ પ્રલય હો જાય गुरु से लगनी कठिन मेरे भाई. कौन के? अखो के. लगनी लागवी कठिन, लागी गया પછી એમાંથી છૂટવી કઠણ. પછી મરી જાય, ભેગું હળગી જાય પણ એ મૂકે નહીં. સાચી પ્રીત સેવાળની હુકાઈ જાય ભેગું એ હુકાઈ જાય. પાણી હુકાય તો એ હુકાઈ જાય. માછલીની પ્રીત પાણી આવી એવડી. પાણી હુકાઈ જાય તો માછલી મરી જાય છે ને. એમ તેની લગ્ની મને લાગી રે જોયું મેં તો ધ્યાન ધરી. ધ્યાનમાં પછી એ જ આવે, પછી બીજું કાંઈ આવે નહીં. ધ્યાન ન લાગતું હોય સદગુરુના શરણમાં માથું મૂકીને હોઈ જાય. ભગવાન ધ્યાન તો કરવું પડે, ધ્યાન થતું નથી, શું કરવું? એવો સંકલ્પ કરવા માંડે. રોજ એને માથું મનોમન જેમ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ માનસિક પૂજા બતાવી એમ માનસિક સંકલ્પ કરીને ગુરુની આરાધના કરીને કહેવા માંડે કે પ્રભુ હવે મારે ધ્યાનની જરૂર છે, ધ્યાન થતું નથી. રોવું આવે તો રોઈ લેવું, પણ સન્મુખ અંદરથી પ્રગટ થઈ જાવ, જોઈએ જેવા છે એવા, તો એ ધ્યાનના મંદિરમાં લઈ જાય ખરા. ન લાગતું એને લાગી જાય, પણ સમર્પણ એવું હોવું જોઈએ
કે 2 વાગે ઉઠાણ સ્મરણ થઈ ગયું તો બેસી જવા જોઈએ. હવે 4 વાગ્યાનું કીધું નટાણમાં ક્યાં હોઈ જતો તો ધ્યાન ન થાય. તેની લગ્ની મને લાગી, જોયું મેં તો ધ્યાન ધરે. તો લગ્ની લાગે તો ધ્યાન થઈ જાય, પછી કરવું નહીં પડે. ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટા, થયો 5 તત્વનો પ્રકાશ. શૂન્યમંડળમાં વાલો શ્યામ બિરાજે, અલગ પુરુષ અવિનાશ. એ 9 ખંડમાં મારો નાથજી રે, ઉગાર્યો મને રવિએ આવી. એવો પ્યાલો મેં તો પીધો પીધો રે, સદગુરુએ મારે કરુણા કરી. આ દેહમાં દર્શાયો દર્શાયો રે, આપે ખુદ અલખ ધણી. એવો પ્યાલો મને પાયો. કે ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ત્રીજો પ્યાલો પીધો ને 3 ગુણ આવી ગયા ઘરમાં. ઓલા બહાર રખડતા હતા, આ ઘરમાં આવી ગયા. બહાર રખડે ના લોદો તોડવા પડે, ભાઈ હાલ નહીં પણ ઘરમાં આવીને લોદો ન તોડવા પડે. ઘર આંગણે આવી ગયા ને એટલે ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટા, થયો 5 તત્વોનો પ્રકાશ. કે આ 5 તત્વોના પડદા વિશે બધું કામ થાય છે. 5 તત્વના પડદા વિશે અખંડ એક જ નામ. ઓ નામમાં મારો શ્યામ છે, અખંડ ઉગારામ. ઓ રામમાં મારો શ્યામ છે, અખંડ ઉગારામ. આજે લાભુ દાદાએ જે એની બતાવીને ઝલક, આ એની વાત છે કે ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટા, થયો 5 તત્વનો પ્રકાર. શૂન્ય મંડળમાં વાલો શ્યામ બિરાજે. ખબર પડી ગઈ ક્યાં રહે છે, સરનામું મળી ગયું કે શૂન્યમાં જ રહે, બીજે ક્યાંય હોય નહીં. એટલે શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, અલગ પુરુષ અવિનાશી. હો, અલગ લખાય નહીં એવો ને છતાં અવિનાશી. 9 ખંડમાં મારો નાથજી દેખો, મારે રવિ ઉગ્યાની આશ. આ નાથને તો બધે જોઉં, છતાંય મને રવિ ઉગ્યાની આશ. સૂર્યનો પ્રકાશ મારામાં થઈ જાય, હું સૂર્ય થઈ જાઉં. એવી અગમ નિગમની ખબરું રે, ગુરુએ મારે આપી ખરી. અગમ નિગમની ખબર કોણ? ગુરુ જ આપી શકે. ચોથે પ્યાલે શાન કરી, મારો હરિથી જલાવ્યો હાથ. 21 બ્રહ્માંડની ઉપરે મારે ગુરુએ બતાવી વાટ. કેવું કીધું? 21 બ્રહ્માંડની ઉપર મારા ગુરુએ વાટ બતાવી. કારણ બ્રહ્માંડમાં સહી તાલે હજી બ્રહ્મા સહી બ્રહ્મા સહી. બ્રહ્માંડ બહાર નીકળો તો જ મેળ ખાય. એટલે પિંડ ને બ્રહ્માંડથી પર છે મારો ગુરુ, એનો દેખાડું તમને દાસ. દેશ નહીં બતાવે, પિંડ અને બ્રહ્માંડ. બ્રહ્માંડમાં તો વળી પાછા દેવલોકો આવે, બ્રહ્મલોક આવે, કૈલાસ લોક આવે, અક્ષરધામ આવે, આ બધા આવે. પણ એ આ બ્રહ્માંડમાં બ્રહ્મમાં પડી જવાનું કામ આવે તો પિંડ અને બ્રહ્માંડથી પર જાઓ તો થાય. એટલે 21 બ્રહ્માંડની ઉપર રે મારો ગુરુએ બતાવી વાટ. એ વાટમાં નિશ્ચય થયા, ત્યારે ત્રુટા ત્રિભુવનનાથ. એવી તો મારી ઉપરે રે કેશવ સાયે કરુણા કરી. એવો પ્યાલો મને પાયો પાયો રે, સદગુરુએ મારે કરુણા કરી. આ દેહમાં દર્શાયો દર્શાયો રે, આપે અમને અલખ ધણી. એવો પ્યાલો મને પાયો. એ વાટમાં નિશ્ચય થઈ ગયો કે હવે મારા જન્મ મરણ હવે નથી, નક્કી થઈ ગયો. હવે હું દેહે નથી, દેહીથી પડશું. હું પિંડય નથી ને બ્રહ્માંડથી પડશું. એવો નિશ્ચય થઈ ગયો.
પછી એનું જન્મ મરણ કે 84ની વાત જ આવે નહીં, બધું બહાર નીકળી ગયો. અને એ વાટમાં ક્યાં આ ગુરુએ દીધી વાટમાં હાથ ચાલ્યો ને આ રસ્તામાં જોઈ લીધું, જેમ નરસિંહ મહેતાએ જોઈ લીધું ને એમાં એણે જોઈ લીધું. નિશ્ચય થયા ત્યારે ત્રુઠા ત્રિભુવનનાથ, તઈ પ્રસન્ન થયા ત્રિભુવનનો નાથ. કંઈ આ ત્રણેયથી નિશ્ચય થયો તઈ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ ત્રણેયથી પર જવાની જ્યારે બારી મળી ત્યારે ત્રુઠા ત્રિભુવનનાથ, આ ત્રણેય ભુવનનો નાથ આની ઉપર રાજી થયો. ત્રુઠા એટલે રાજી થયા. અને એવી તો મારી ઉપર કેશવરાયે કરુણા કરી. કેશવરાયે મારી પર કરુણા કરી. ઓલા ત્રણેય પ્રસન્નથી તું કેમ, પછી ઓલાનું એક ન આવે. સત્વગુણ, રજોગુણ, તમોગુણથી પર છે, તઈ કામ થાય. એટલે તો ઓલા કીધું લખીને અમે આનું એનું જ ભજન છે. ત્રિગુણી તોરણિયા રે બંધાવો હે સાહેલી મોરી, બેનિયા છે 5 તત્વનો માંડવો. આ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ 5 તત્વોનો માંડવો બન્યો. એમાંથી જગતની રચના કરી. પણ આ ત્રિગુણી 3 ગુણ રૂપી માયા વસાવીને જગતને હાલતું ચાલતું દોડતું કર્યું. એ માયાને કોઈ વશ કરનાર કોઈ મહાપુરુષ આવે તેથી આ માંડવો ખબર પડે કે આ 5 તત્વોનો માંડવા હેઠે આપણે આપણા ગીત ગાઈને જાન આપણી છે ને જીવ આરે શિવના લગ્ન છે એ ફેરો કરવા માટે મહાપુરુષો મથે કે તમે આ માંડવા હેઠે તો બેઠા છો, પણ તમે મરસિયા કેમ ગાઓ? લગ્નના ગીત ગાઓ ને. વાંધો એ જિંદગી આખી રોદણા રોવામાં કરે ને મરસ્યા છે. બોલો ગીત ગાય મારો વાલો જેમ રાખે એમ રહેવો. એટલે મીરાબાઈએ કીધું કે રામ રાખે એમ રહીએ. રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. આપણે તો ચિઠ્ઠીના સાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. કોઈ દિન ખાવાને ચીરો ને પૂરી, કોઈ દિન ખાવાને ચીરો ને પૂરી, તો કોઈ દી ભૂખ્યા રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. કોઈ દિન ફરવાને બાગ બગીચા, કોઈ દિન ફરવા બાગ બગીચા, કોઈ દી જંગલ ફરીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. જે રામ રાખે એમાં ખુશી થતા શીખે. જે મળ્યું એ મારું જ મને મળ્યું, મારા કર્મ સિવાય મને કોઈ કાંઈ દઈ હગે એમ નથી, કોઈ મૂકી હગે એમ નથી, કોઈ છૂટી હગે એમ નથી, છોડાવી હગે એમ નથી. તો મારું છે ને મને મળ્યું તો હું સ્વીકારું છું ભગવાન સહસ. તો તમે દુઃખને શાંતિથી ને આનંદથી સ્વીકારો, ભગવાન તમને દુઃખ દે જ નહીં. આનો નિયમ છે. કારણ તમે દુઃખમાંય મલકવા માંડ્યા તો ઓલો કે આ દુઃખમાં રાજી રહે તો આને દુઃખી કરાય નહીં. આનો નિયમ છે. પણ દુઃખમાં જિંદગી આગી રોદણા રોઈ, સુખમાંય રોદણા રોવે તો પછી ભગવાન કે દુઃખ દઉં નહીં તો હું કરું. એટલે ઉદ્ધવજી રામ રાખે એમ રહેવાનું. આપણે રીતમાં તો ઘરની દોરા જે ડાકવી, રામ રાખે એમ તો રહેવું નથી. મારે આમ કરવું તેમ કરવું, સારું થાય નહીં. છેલ્લે હતો ન્યા આવે પસડાતું એ જ ખાય. એટલે રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી. આપણે તો ચિઠ્ઠીના ચાકર છે, ત્યાંથી લખ્યું કે આમ કરો. એક વખત કહેવાય કે એક શેઠે નદીને સામે કાંઠે 3 કિલોમીટર દૂર એક ગામ, એક માણસને કીધું કે આ મારો શેરડીનો ભાડો સામે પુગાડ તો 1 રૂપિયો મજૂરી ન દઉં. એ કે પણ કેટલા હાઠા છે એ તો કયો. એ કે હાઠાને તારે શું કામ ચાલે? ચિઠ્ઠી, આ ચિઠ્ઠી બોલ છે, તારે કાંઈ કહેવાનું નથી, કાંઈ પૂછવાનું નથી. આ ચિઠ્ઠી ત્યાં શેઠને દઈ દઈએ, ભાડો ત્યાં ઉતાર નાખજે. એટલે ચિઠ્ઠી બોલ છે કેટલા હાઠા છે, તારે નહીં બોલવાનું. બોલો તો અભણવું હોય ને કાંઈ ખબર નહીં. એને કે ચિઠ્ઠી વાતું કરતી છે, કેમ ખબર? રસ્તામાં 2 હાઠા ખાઈ ગયો, હરખું પાછું બાંધી દીધું.
ચીઠી ખોલીને જોઈએ કે કેટલા હાથા છે, એ તો કે ખબર પડે. ચીઠી બોલે, ધોકાવી બે ઝાપટું માર્યું તો એનો પાણો માર્યો તો હારો કાગળ તૂટવાની બીક લાગે, આશો થઈ ગયો, એ ભાઈ આ ન કરાય. આ હારી કેવી ચીઠી છે, શેઠ કે બોલ છે એટલી મારી, ધોકાવી તોય બોલી નહીં, પાછી કે ચીઠી બોલ છે. હારો હું ખબર પડે બીજા 4 હાથા ખાઈ ગયો, ખાલું તો પડી જાય ને. ત્યાં જઈને સામે કાંઠે પડી ગયો એના ગામમાં, લેવો શેઠ આ તમારો શેરડીનો ભારો ઓલા શેઠે મોકલાવ્યો છે, લાવો ચીઠી લાવો. જો ચીઠી તો બાંગલ તૂટલ થઈ ગઈ હતી, પાટ્યા જેવી. તેણે ગણીને કીધું આમાં કેમ 9 હાથા ઓછા છે? બોલે કે તમને કેમ ખબર? આ ચીઠી બોલે, પણ મેં તો મારીને ધોકાવી તોય બોલી ને, આ તમારી પાસે કેમ બોલી? આ ચીઠી બોલતા શીખવાડવું પડે. એક જણો એક દુકાન, ચશ્માની દુકાન, વાંચવાના ચશ્મા મળશે હોય ને, લખ્યા હોય વાંચવાના ચશ્મા, નંબરવાળા ચશ્મા. તો કોકે કીધું અહીં વાંચવાના ચશ્મા મળે. ઢોલોભાઈને એને બેઠો વાંચવાના ચશ્મા દ્યો. તો ઓળાય તો 38 બેતારા કાઢીને કે બાબાની ઉંમર બરાબર થઈ ગઈ, 38 બેતારા સિવાય હોય નહીં, બીજું તો શું હોય? આલ્યો બાબા, આલ્યો વાંચો. પૂજે છે બરાબર? પૂજે બધું. તું કે ને વાંચવાના વચાતું તો નથી. બોલો કે પણ આ મોટા મોટા અક્ષર મોટા થઈ ગયા, વાંચવાની વાત હતી, વંચાતું જ નથી. અભણ મુવન વાંચતા કેમ આવડે? આલો કે ચશ્મા વાંચવાના મળે ક્યાંય? પાંચમો પ્યાલો પૂરણ થયો ત્યારે ભેટા શ્રી ભૂદર રાય, એ હૃદયે રવિ લખાણતા જોતા રજની થાય. અખંડ ધારા મેહુલા વર્ષે એની ઘેબી ગર્જના થાય, એવા સમાધિના સરવડા ફૂટે ફૂટે રે જરમર નૂર તો જરે, એવો પ્યાલો મને પાયો પાયો રે સદગુરુએ મને કરુણા કરી આ દેહમાં દર્શાયો રે, હે સરોવર ખુદ આપે હરી, એવો પ્યાલો મને પાયો. કે પાંચમો પ્યાલો પૂરણ થયો. પાંચમો પ્યાલો પૂરો થાય ને તો પૂરું, ત્યારે ભેટા શ્રી ભૂદર રાય, આખા જગતનો ભાર લઈને બેઠા ને. ભૂદરો, ભૂ એટલે જમીન, ધર એટલે ધારણ કરનાર, આખું બધાને જગત આખાને ધારણ કરનાર પોતે બેઠો. પાંચમો પ્યાલો પાયો તઈ. કારણ 5 તત્વોનો મેલ હતો, 5 તત્વોને ગોતીને કીધા આ 5 તત્વ છે. એ 5 તત્વો પોતાનામાં હતા, પિંડમાં હતા, એ જ બ્રહ્માંડમાં હતા. તો અહીંયા આ પિંડે 5 તત્વ નોખા પાડીને જોયું ને ખબર પડી કે આ તો નોખી આઈટમ છે. તઈ કે 5મો પ્યાલો પૂરણ થયું ને ત્યારે ભેટા શ્રી 5 તત્વ મળી ગયા. પવન લઈ ગયા, પાણીમાં વહી ગયું, આકાશમાં તેજ લઈ ગયું, પૃથ્વી તત્વનું બધું લઈ ગયું. વાહ કાંઈ વધ્યું નહીં ને તઈ ખબર પડી કે હવે ભેટા શ્રી હરિ. આ 5 તત્વનો દેહ છે ને એમ છે. તો એ આ બ્રહ્માંડ આખું 5 તત્વનું, આમાં 5 તત્વ ભેળા. આ 5 તત્વોને છૂટા પાડીને એકને હળગાવી નાખો ને વાહ વધે તમે, તઈ ભૂદર ભેટા કહેવાય. એટલે 5મો પ્યાલે પૂરો થયો ત્યારે ભેટા ભૂદર શ્રી હરિ, હૃદયે રવિ વખાણતા જોતા લખી જાય. હૃદયે રવિ ઉગી જાય, પ્રગટ થઈ ગયા પ્રકાશ. તો રજની એટલે રાત તો તરત વહી જાય. એટલે રાત આવી રાતો તો કાયમ જાય છે, આપણે જાય છે ને, આપણે ક્યાં રાહ ઊભી રહીએ? આગળ હવાર થઈ જાય, ઘડીકમાં થાક નહીં થાય, હોઈ ગયા હવાર. એવી રાતો નહીં, આ જન્મ મરણરૂપી રાત વહી જાય, અજ્ઞાનનું અંધકાર વહી જાય. હૃદયે રવિ વખાણતા જોતા ગઈ રાત, અખંડ ધારા મેહુલા વર્ષે એની ગેબી ગર્જના થાય. શેની ધારા વધે? મેહુલા. અખંડ ક્યાં કહેવાય? જ્ઞાન ધારાના મેહુલા વર્ષે ને, એ અખંડ ધારા મેહુલા વર્ષે એની ગેબી ગર્જના થાય. એની ગર્જના જ ગેબી થાય.
ઓલો તો ગેબી દેખાય તો અવાજ આવે, આખા ગામને ખબર પડે. વરસાદ વરે, આ વરસાદ વરે એ પોતાને જ ખબર પડે, બીજા કોઈને ખ્યાલ ન આવે વરી કहीं ગયો. એવા સમાધિના સરવડા ફૂટ્યા. સમાધિ લાગી ગયો. આ 5 તત્વનો વીકી નાખે ને, વાહ વધે એ પોતે, અને એ વધે તો એની મેળે સમાધિ લાગી જાય કે હારો આપણે એક તત્વ આપણાથી તો બાયણા છે, આપણે તેનાથી પર છીએ, આપણે તેના માલિક છીએ ને અટાનગર એ આપણને માલિકથી ભોગવતા હતા, આપણે તો માલિક છીએ. તો રાજા પણ આવી ગયું, સિંહ પણ આવી ગયું, ગાડર પણ વયો ગયો. ગર્જના કરે તો આખા ગાડર ધ્રુજે, હાથી ઊભી પૂંછડીએ ભાગે. એ દિશા આવી જાય ત્યારે જગતનો તાત ઈશ્વર ભગવાન જે કાંઈ કહેતા પોતાનામાં આવીને મળે. એટલે એવા સમાધિના સરવડા ફૂટે, ઝરમર ઝરમર નૂર તો જરે, ઝરમર ઝરમર નૂર વાગે. છઠે પ્યાલે શ્રી સદગુરુ મળ્યા કે આ 5 તત્વથી વીખીને ગયો ને ત્યાં છઠે મળે. 5 તત્વના પડદા વિશે અખંડ નામ ઈ સદગુરુનો. 5 તત્વનો દેહ બીનો પણ છઠ્ઠો નારાયણ આવેથી થાય ને. નારાયણ રહેવા સદગુરુ, છઠ્ઠો પ્યાલો સદગુરુનો આપ્યો. નારાયણ પ્રેગતા તો દેહ હાલે, નારાયણ વિયો જાય તો શું કરવાનું? 5 પાંડવો તો રીમાં કરવાનું. એક નારાયણ ઓછા થઈ જાય તો એકેય પાંડવ રહે નહીં. બસ એવી વાત આવી. છઠ્ઠે પ્યાલે શ્રી સદગુરુ મેળા ને પૂરણ પામી ધામ. કેવું ધામ આવી ગયું? નથી કહેતું વૈકુંઠ ધામમાં જાઓ, અક્ષરધામમાં જાઓ, કૈલાસ ધામમાં જાઓ. આ બધા ધામ છે ને ત્યાં આવે. એટલે છઠ્ઠે પ્યાલે સદગુરુ મેળા ત્યારે પૂરણ પામી ધામ. ઘણા દિવસથી ઢૂંઢતી હતી ગુરુ બતાવ્યું ગામ. કેટલાય વર્ષો ત્યાં, આ તો ઘણા દિવસ લખ્યા છે. નકર યુગોથી ગોતતી હતી ગામનું નામ, ત્યાં ગામ મળ્યું, કોઈને ગુરુ મળ્યા તેથી. ઘણા દિવસથી ઢૂંઢતી હતી તે ગુરુએ બતાવ્યું ગામ. હું મારું ગામ જ ભૂલી ગઈ હતી, કોણ શું ક્યાંથી આવ્યો ને હકીકત શું છે ખબર પડી. કંઈ ગુરુ આવ્યા એટલે મળી ગયું. ગામ બતાવ્યું, ગામ બતાવી ગુરુ. નાના ટૂંકામાં ટૂંકી વાત, તમારા ઘરનું સરનામું બતાવે ને એ ગુરુ. રામદાસ પ્રતાપે લખીરામ બોલ્યા, વાલ નો જોયો વિશ્રામ. શેનો વાલ નો? હેતનો વિશ્રામ જોયો. કડીક ઠરતો ખા, ઠરતો રે. રામદાસ પ્રતાપે લખીરામજી બોલ્યા, વાલનો જોયો વિશ્રામ. હવે ગુરુ શરણમાં રાખો, થાયકો શું? ફેરા ઘણા તો ફરી, કેટલાક ફેરા ફરી હવે ઠાયકો તમે ગુરુ શરણમાં લ્યો. એવો પ્યાલો મને પાયો રે સદગુરુએ મારે, કરુણા કરી આ દેહમાં દર્શાયો રે સરોવર ખોદ આપે હરી. એવો પ્યાલો મને પાયો. આવો પ્યાલાવાળો કોઈક ભટકી જાય ને તો પી લ્યો. મોડું ન કરી, સલેમ પાય તો સલેમ, દારૂ પીએ ને તો દારૂ પી લો. આ ખૂબી હોય. પછી એમ ન સમજતા પછી ઓઈલી દારૂની. આની તો જામ નોખી હોય. 8 પ્યા લ્યો, આઠે પોર એની જામ ચાલુ હોય. પછી ઓઈલો ટહુક કરવા જાવ તો ઘાણી થઈ જાય. આ તો આ પ્યાલો પીધો ને આમાં જામી ગઈ તો. હરિ ભજન મેં રાજી મારું દિલ, હરિ ભજન મહારાજી. સમજ મન પાજી મારું મન, હરિ ભજન મહારાજી. જેનો હરિભજનમાં રાજી થઈ જાય ને તો મનને સમજાવવું પડે. હમે કાંક મન છે એ જ મનને મારે. મનની દવા મન જ છે, બીજું કાંઈ નથી. લોઢાને કાપવું હોય તો લોઢું જ જોઈએ. આખું બી ઝેરનું મારણ ઝેર છે. એમ હીરાનું કાપવું હોય તો હીરો જ હીરાને કાપે. એમ મનથી જ મનને કાપવાનું છે. અને મનને માપવાનું સાધન એ છે હો પાછું. મન મનને મારે, મન મનને કાપે, મન સુખે આપે, મન દુઃખે આપે, મન મિત્ર છે ને મન શત્રુ છે, અને છેલ્લે કહું મન ભગવાન છે ને મન ગુરુ છે. આ મનની જ આઈટમ છે.
તમારે હું બનાવો ચણાના લોટની આઈટમ છે, તમારે મેસું બનાવો કે મોહન થાળ, નક્કી કરવાનું આ કામ એનું છે. ભજીયા બનાવો તો ભલે, ગાંઠિયા બનાવો તો વાંધો નથી, વણેલા બનાવો, ફાફડી નક્કી તમારે કરવાનું છે. એટલે આ મનને સમજાવવાનું નામ ગુરુ છે કે આને કેવો મેંદો વાળીને શું કરી લેવું. શત્રુ છે, મિત્ર છે, છેલ્લે ગુરુ છે ને ભગવાન છે. તો આપણે શું કરી લેવું એ નક્કી આપણે કરવાનું છે. એટલે જ આ મનની હારે જ માથાકૂટ હાલે છે. બધાને વાંધો હું કે મારું મન નથી માનતું. છોકરો નહીં માનતો તો હાલ છે, પણ મન માનવું જોઈએ. છોકરાને કોઈક મનાવી લે ન કે એક દી એની હારે એની કાંઈક એવું થાય તો એની મેળે માની જાય. પણ આ મનને મનાવવાનું એ બહુ કઠણાઈવાળું છે. અને હારો 24 લાખ યોનિમાં 84 લાખ યોનિમાં એ જ ભટકાવે કોણ? મન. જો કોઈ મહાપુરુષ મળી જાય ને એને હાથમાં હોપી જાય કાલે મન તમારું બધું મારો તો કામ થઈ જાય. પણ આ તો કે તમને કહેતો તો તમે તમારા ભેગા દાડિયા રહી, તમારા ભેગા હાથી રહી, તમારા નોકર થઈને જીવી, અમારે રૂપિયાની સંપત્તિ બધી તમારી, તમારે જે કરવું એ કરો, પણ મન અમારી પાસે રાખી. આ કઠણાઈ છે. નકર હોપવાનું મન છે, મન હોપો તો બધી આઈટમ હોપાઈ જાય. ગોપીએ મન હોપી દીધું પછી કાંઈ કરવાનું ન રહ્યું. એટલે તો ઉદ્ધવજી એવા ખાઈટા નહીં કે કૃષ્ણના વિરોહમાં હું વેદના કરો છો, તમને કાંઈ ખબર પડતી નથી. આ કે પણ એક મન હતું ઓલો લઈ ગયો તે તો એની પાસે, અમારી પાસે જ નહીં, દાગીનો જ અમારી પાસે નથી. હવે આમાં તું કે ભગવાનનું ભજન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરે કોણ? અમારું મન હતું એ અમારો કીર્તાર કૃષ્ણ ચોરીને વયો ગયો. એ પછી મથુરામાં હોય, દ્વારકામાં મને ખબર નથી, પણ એમનારો ચિત્ત ચોરીને વયો ગયો છે. હવે ચિત્ત વિના અમારે કામ શું કરવું? તમે કહો માળા કરવી જોઈએ, માળા કરે કોણ? મન હોય તો કરે ને. તમે કહો સાધના કરવી જોઈએ, કરવી મારે સાધના, પણ મન તો ઓલા પાસે, મન વિના થાય કેમ એ મને કહો. ઉદ્ધવજી ન્યા જ હરવાનું મન દઈ દીધું તારે પછી શું કરવાનું? એટલે ઉદ્ધવજી જવાબ નથી આપ્યા કે એનું કારણ શું છે? પોતે જ્ઞાનને મનના વેમમાં હતા, આ મનની બાયણે પ્રેમના વેમમાં હતા. ગોપીઓ પ્રેમના દિશામાં છે, ઓલા વેમની દિશામાં છે કે જ્ઞાન હોય તો બધું થાય. આ ક્યાં ચિત્ત ન હોય તો બધું થાય. જો આ આખું બી ચિત્ત ચોરા કે લઈ ગયા કૃષ્ણ, ચિત્ત ચોરાવીને તો એ સામળીઓ લઈ ગયો. હવે અમારી વેલના અહવેલના કરવી કેમ? તમે કહો આમ ન કરાય, યોગ કરવો જોઈએ, ધારણા રાખવી જોઈએ, ધીરજ રાખવી, આમ બધું રાખી, પણ હવે રાખવાની જગ્યા તો ક્યાંક જોઈએ ને. એટલે ઉદ્ધવજી છેલ્લેનો ભ્રમ ભાંગી ગયો, જ્ઞાનનો વેમ ભાંગી ગયો, પોતે ગોપીઓના પ્રેમમાં પડી ગયો. રાધાજીને ગુરુ કરીને ભાગ્યો ઘીરે કે હું આવ્યો તો બોધ દેવા પર બોધ લઈને આવ્યો. ખૂબ યા છે, હું બુદ્ધુ હતો, બોધ થઈને આવ્યો. આ એના શબ્દો છે. હું બુદ્ધુ હતો, જ્ઞાન દેવા ગયો, પ્રેમ લઈને આવ્યો. કૃષ્ણએ કીધું ભાઈ આવી ગયો. ગોપીઓને હડકાઈ સમજાવીને આવ્યો ને કે બાપુ કાંઈ સમજાવ્યો જેવું નથી. કેમ? એ તો સમજલ છે, મારે સમજવાની જરૂર હતી. ભગવાન કે એટલે જ મેં ધક્કો કરાવ્યો ઉદ્ધવજી, ન કે આમનું પડ્યો રહેત ને તો ગંધાતો રહેત, કહેવાય જ્ઞાની પણ અંદરથી હાવ ફાની, કાંઈ નબળે, કોરો કટ. તો શું કર્યું? રાધાજીને ગુરુ માર્યા. મારા ઈષ્ટ ગુરુ હોય તો રાધાજી છે. તઈ જે ધારા વહી પ્રેમની, બે ઉદ્ધવજી ને કૃષ્ણ બે રોવે છે, રાધાનું નામ લે છે. કાંઈક પ્રેમની વિભૂતિ જ્યારે પરમ તત્વમાં વિલીન થઈ જાય ને એનો સાક્ષાત્કાર જ્યારે જીવનમાં થાય ત્યારે આંસુ સિવાય કાંઈ રહે નહીં. કાંઈક દેહ ન રહે, શબ્દ ન રહે, પ્રેમના વિરહમાં અગ્નિમાં આંસુ જ આવે. બે રોવે છે. ઉદ્ધવજીને ગુરુ મળ્યા એનું આનંદ છે, એના હર્ષના આંસુ છે. કૃષ્ણને એને વિરહના આંસુ, વેદનાના આંસુ છે, બેને પ્રેમના આંસુ છે. એને ગોપીઓનો ભાવ, ગોપીઓનો પ્રેમ, ઉદ્ધવજીને જ્ઞાનનો અહમ વૈગડાનો આનંદ છે, એનું સુખ છે. કૃષ્ણને ગોપીઓની લીલા, રાધાજીના પ્રેમના વિરહની આંસુ છે. બેના આંસુ તો છે જ, પણ આંસુમાં બેમાં ફરક છે. ઓલાને પ્રેમના વિરહના આંસુ છે, ઓલાને આનંદના આંસુ છે કે મને આજ ગુરુ મળ્યા.
આજ સુધી હું જ્ઞાનના ગોથા ખાઈને ઠાયકો, થોથા ફેરવીને ઠાયકો. મને આજ સુધી જ્ઞાનનો જ અભિમાન હતું કે મેં એટલા પુસ્તક, એટલા વેદ વાંચ્યા, બધું યાદ રહી ગયું, પણ પ્રેમ નો પ્રગટ્યો. જેમ આવ્યું હોય છાપામાં 20 ઇંચ જુનાગઢમાં વરસાદ, આપણા છાપામાં ક્યાંય ટીપું ન હોય. એમ વેદ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, ગમે એટલું પુસ્તકનું જ્ઞાન ભેગું કરીને રાખો, ખંભે ચડાવીને રાખો ને, તો એ ક્યાંય વ્યવહારમાં આવે નહીં. એ જ્ઞાન નથી, એ માહિતી છે. જ્ઞાન તો અંદરથી આવે, બહારથી નહીં. એટલે હરિભજન મેં રાજી મારું દિલ, હરિભજન મેં રાજી. સમજ મન પાજી. પાગલ હારા હમે જવાય. સદગુરુ કર ધરા શિર પર, ત્યારે કાપી 84ની ફાંસી. કૂટ કપટ કેર કાઢી નાખ્યા, માહે પ્રેમ જ્યોત પ્રકાશી. મારું દિલ હરિભજન મહારાજી. સદગુરુ કર ધર્યા શિર પર, સદગુરુ કર્યા શિર પર રાખ્યા. ક્યાં હોય? હંમેશા નાગની છાયા આમ રાખે છે ને. વિષ્ણુ ભગવાન ઉપર નાગની છાયા છે. કૃષ્ણ ભગવાન જૈનમાં ઓલા કરંડિયામાં લઈને નીકળ્યા ને, તો નાગે છાયા કરી છે, એવું દર્શાવે છે. એમ શિર પર સદગુરુની છાયા, એટલે એ છાયા એને સદગુરુની છે. હોય એમનો સમજો નાગની છે, કારણ કે ત્રણેયના ગુરુ તો એક જ છે. એટલે તો શિર વિરમસિંહની શારદા ગુરુ તણા જશ ગાય. હું કામે અખિલ બ્રહ્માંડના માલિક એ છે, એટલે એની છાયામાં જ બધું કરવાનું. દેવી દેવતાઓ એની છાયામાં છે, એટલે એ કેમ થાય? પોતાનું કાંઈ ન હાલે, એની છાયામાં જ રહીએ. એમ સદગુરુ કર્યા પછી એની છાયામાં રહેવાનું, એના સાનિધ્યમાં રહેવાનું, એની આજ્ઞાને પાળવાની. એ કે ખાડા કરતો, ખાડા કરવા માંડી જાય. ઘરે હા ખાડામાં ખાડા તમે શું કામ કરાવો? તો તમે ગયા. ખૂબી આ છે. એ ઢોરામાંથી ઢોરા કરાવે, ગજીરાની માથે થોડાક નાખો દૂધના ટકડા. પણ હવે આની ટોઈસ આવી ગઈ, હેઠું પડી જાય. હવે તો બંધ રાખો, નહીં તું નાખ. જો ત્યાંથી હેઠું પડી જાય એવી તમને ભાન થાય, તો તમે હજી એની છાયામાં, એની છત્ર છાયામાં આવ્યા નથી. આનું નામ આજ્ઞા છે. એટલે આજ્ઞા પાડવાનું હોય. આજ્ઞા છે એ અજ્ઞાન કાઢે. આજ્ઞા પાડે ને તો અજ્ઞાન વહી જાય. પણ આપણે આજ્ઞા પાડતા જ નથી, આજ્ઞા પડવીએ છીએ એટલે ડખો થાય. ઓલા કેમ કરવા માંડીને તો પૂરું થઈ જાય. જેમ જગતગુરુ શંકરાચાર્યની વાત સાંભળી હતી કે એ ગમે ત્યાં જાય તો એના સાનિધ્યમાં આવે એટલે એની મેળે સદગુરુનું સાનિધ્ય મળે. એમ દરેકની અંદર ઉર્જાઓ પ્રગટે ને કેમી થવા માંડે. આખું દેહનું ભાન ભૂલાઈ જાય અને દૃષ્ટિ અંદરથી પ્રગટ પ્રકાશની પડવા માંડે. તે કોકે કીધું કે ભાઈ મારે ગુરુ કર લેવા છે, અને શંકરાચાર્ય જેવા મહાપુરુષ મળે ને તો મારે આજ જ ગુરુ કર લેવા છે. એ ગામની ઘરેથી નીકળો, નદી આવ્યો તો કોકે કીધું તું કહેતો હતો ને ગુરુ કરવા શંકરાચાર્યને કર લેવા, જો સામે કિનારે નાય હાઈલો જા. બોલો કે હા મેં કિનારે કેમ જાઉં? તા તો ગુરુની દ્રષ્ટિ પડી. શંકરાચાર્ય કે હાઈલો. હવે ત્યાં પાણી કેટલું ઊંડું કે 3 માથોડાને તરતા તો આવડતું નથી, અને ઉતરવાનો આરો તો ક્યાંય છે. એને કીધું મોડું હું કે હાલ નહીં. હવે સીધો ધૂપકો માર્યો, જે થવું હોય થાય. જ્યાં ધૂપકો માર્યો ને ત્યાં કમળે ઝીલી લીધો. જ્યાં પગલું બેડ્યું ત્યાં કમળ થવા માંડ્યા, અને પાણી સ્પર્શવા ન દીધો, ડૂબવા ન દીધો, તરી ગયો. એ પદ્માદ સ્વામી નામે શંકરાચાર્યના પહેલા ગુરુ મેળા. તો આ જે પદ્માબ સ્વામી એટલે પદ્મ એટલે કમળ. કમળ ઉપર પ્રભુત્વ મેળવીને સ્વામી પણ શીખા એ પદ્માબ સ્વામી બન્યા. તો ગુરુની આજ્ઞામાં રહ્યા તો એનું કાંઈ ગયું નહીં. ગુરુની આજ્ઞામાં મીરાબાઈ રહ્યા.
છેલ્લે ખબર હતી કે આ ઝેર પાય છે ને ઓલાએ કીધું તારા માટે ઝેર જ લેવા છે હો, પી જા એટલે અમારે માથા કોઈ મટે. નાણાએ છેલ્લો ઉપાય તરીકે ઝેર દીધું એટલે અમારે તારી માથા કોઈ મટે, તારાથી છેટા રહેવું સારું, અમારે ઘો જાય. મીરા કે મારે તો પ્રસાદ છે, તમે ઝેર કહેતા હો તો ભલે. ગુરુનું સ્મરણ કર્યું, ગુરુજી શું કરાય? રાણો આમ કહે છે, પણ તને તો છોકરી કીધું છે કે પ્રસાદ માનીને પી જવાનું હોય, તારે ક્યાં કાંઈ લેવા દેવા છે ઝેર આયરે કે અમૃત આયરે? તારા માટે બધું અમૃત જ હોય, તું શું કામ ઉપાધિ કરશો? આજ્ઞા માની લીધી, શિરો માન્ય લાગે. ગુરુજી તમે કહેતા હો મારા માટે પ્રસાદ જ હોય, પી ગયા ઝેર. બોલો રાણો ડગાઈ ગયું, હારે આને કાંઈ કાં થાય નહીં. આજ્ઞામાં રહ્યો તો ઝેરે અસર ન કરે. સદગુરુ કર ધૈરા શિર પર, સદગુરુને કરીને માથે શિર ઉપર રાખ્યા તો એણે કાપી 84ની ખાણી. 84ની ખાંડ નીકળી ગઈ. કૂડ કપટ કેર કાઢી નાખી માય પ્રેમ જ્યોત પ્રકાશે. અંદર કૂડ કપટ જે કચરો પડ્યો હતો એ કાઢ્યો, પ્રેમની જ્યોત પ્રકાશ કરી દીધો. અંધાર હોતું ને અંજવાળું કરી દીધો. ઓહમ આંજીને સોહમ સમાવું, ત્રિવેણી તીરથ નાહી રે. નામ નિરંતર નોબત સુણતા, સુરતા ગગને ઠેરાણી મારું મન, હરિભજનમાં રાજી રે. હે જી ઓહમ આંજીને સોહમ સમાવું. ઓહમ એટલે આવે, એને અંદરથી આંજીને એમાંથી પ્રાણવાયુ મેળવીને ઓક્સિજન બહાર કાઢી નાખો. ઓહમ આંજીને સોહમ સમાવો, પ્રાણવાયુ લઈ લો, ઓક્સિજન કાઢી નાખો. ત્રિવેણી તીર્થે નાય. આ ત્રિવેણી તીર્થ આમાં છે, એમાં નાઈ લે. ખાલી પ્રાણ જાય ને તો નાઈને આવે. નામે નિરંતર નોબત સુણો. કેવું ગુરુએ નામ આપ્યું? એ નામે નિરંતર નોબત સુણતા, સુરતા ગગને ઠેરાણી. સુરતા કાયમ ગગનમાં, આકાશમાં ઠેરાણી. એટલે ધ્યાન કરવાનું મુખ્ય સાધન કીધું ને કે તમે આકાશ સામું કે નદીને કિનારે જાઓ, દરિયાને કિનારે બેહો તો તમને જલ્દી ધ્યાનની અનુભૂતિ થાય. ગહન ગહન વસ્તુઓને પકડો ધ્યાન માટે. પહેલાં ખુલ્લી આંખે કરો, પછી એ જ આંખમાં જેનું તમે ધ્યાન કરતા હતી એ ધ્યાન તમારી અંદર ગુગવતો સાગર ઉભરાશે. અને પછી એમાં જ્યારે ઓતપ્રોત થઈ જાઓ ત્યારે સમાધિની અવદશા આવે. રોજ એનું ને એનું સ્મરણ કરશો તેથી એની સવારી ઉપર તમને કૃષ્ણય દેખાય, સદગુરુ દેખાય, રામે દેખાય અને ભગવાને દેખાય. કોઈને ક્યાંય ગોતવા કે કહેવા જવું નહીં પડે. ભગવાન કેવો છો તમને ખુદને ખબર પડે કે જઈ ગોઈતો હતી મારા ગુરુ જેવો છે, ગુરુ જેવો છે. છેલ્લે દર્શન તો એના જ થવાના. માગશો ભગવાન તોય ગુરુ દેખાય. એટલે ગુરુ ને ગોવિંદ બે એક રૂપ થઈને જ આવે. ગોપીઓને એક એક કૃષ્ણને એક એક ગોપી એમ નહીં. આગળ જો તો ગોપીનું મોઢું હોય, પાછળ કૃષ્ણનું મોઢું હોય. એક સાઈડમાં કૃષ્ણ દેખાય, એક સાઈડમાં ગોપી દેખાય. એમાં એક ઓતપ્રોતમાં ખબર ન પડે કઈ ગોપી ને કોણ કૃષ્ણ. આ એક રૂપતાની જે ગહન રાસ છે એને મહારાસ કીધો ને એ મહારાસ હજી ચાલુ છે, હજી બંધ થયો નથી. નામે નિરંતર નોબત સુણતા, સુરતા ગગને ઠેરાણી. આશા તૃષ્ણાની જ નામની ભવજડ ભૂખ ભગાઈ રે. અંતર છૂટ અંતર ઉજાગર, અંતર છૂટ અખંડ ઉજાગર. ફિર ગઈ લાલ દુહાઈ મારું મન, હરિભજનમાં રાજી રે. હે જી આશા તૃષ્ણા નિજ નામની ભવજળ રૂપ ભૂખ ભંગાય. શેની આશા તૃષ્ણા હવે નિજ નામની રહી ગઈ. ને કે આશા તૃષ્ણા જગતની વ્યવહારની હતી એ મટી ગઈ.
નિજ નામની રહી ગઈ. આશા ને તૃષ્ણા નિજ નામની, ભવજળ ભૂખ ભંગાય. ભવજળનો રોગ છે 84 લાખનો, એ ભૂખ મટી ગઈ. કઈ? નિજ નામની આશા ને તૃષ્ણા પ્રગટાવી તો. અંતર છૂન અખંડ ઉજાગર. અખંડ એક જ ધૂન શેની? ઉજાગર. અખંડ ઉજાગર ફીર ગઈ લાલ દુહાઈ. જે અંતરમાં કાંઈ ક્રોધ હતા, કેટલાય વિચારો હતા, એ બધું છૂટીને અખંડ લાલ ઉજાગર થઈ ગયો. જેને મૂળાધાર ચક્રનો મૂળ મહિમા આવી ગયો એને લાલ કેન્દ્ર. એટલે તો લાલ શુકનમાં કંકુના ચાંદલા કરે, કંકુના સાથિયા પુરાવે, બૈરાવને લાલ સાડીઓ પહેરાવે, પાનેતર ઓઢાડીને લાલ લાલ બતાવે. શું કામે? આ મૂળાધાર ચક્રથી શરૂઆત કરે જીવનની. મૃત્યુ પર્યંતમાં જો આની મૂળ વસ્તુમાં આવી જાય તો મૂળાધારથી બંધ હતો એ ખુલીને સહસ્ત્ર દાડે એનો ઉગાવો થઈ જાય. એટલે શરૂઆતમાં લાલ વસ્તુની વધારે, ચાંદલા લાલ, શેથાઈ લાલ પુરાવે, ગણપતિનો કલર લાલ, શંકરનો ઓલા હનુમાનનો કલર લાલ. આ લાલ એટલા માટે છે જે મૂળાધારના પ્રતીક સમૂહ છે. રજાઈને ધડકી એ લાલ રાખે. આ વિચારવા જેવું. લાલ હું કામે? આ વિચારજો. આ એની યાદ છે કે મૂળાધાર ચક્રને કાયમ માટે કાર્યવંતું રાખે, તેનું જીવન ખુશનુમા રહે. એટલે અંતર ધૂન અખંડ ઉજાગર ફીર ગઈ લાલ દુહાઈ. કાયા કષ્ટ તપ તીર્થ સાધન ક્યાં કરું મેરે ભાઈ. કર્મ કર્માંતર નહીં જાણવાનો, સૌ એ જ સ્વરૂપ સદાય. મારું મન હરિભજન મહારાજી. કે કાયા કષ્ટ તપ તીર્થ સાધન. કાયાને કષ્ટ આપીને તપ કરીએ, તીર્થ કરીએ, વ્રત કરીએ, ઉપવાસ કરીએ. ક્યાં કરું મેરે ભેડ બતાય. હું આમાં શું કરું? તપ કરું, તીર્થ કરું, વ્રત કરું, ઉપવાસ કરું, ત્યાં તો જિંદગી પૂરી કરું. આ કરવું કંઈ એટલું બધું થાય નહીં. ભગવાન બુદ્ધ 12 વર્ષમાં કાઢી લીધું બધું. 12 વર્ષે મેળ તો ખાઈ ગયો. આપણે તો જિંદગી આખી વહી જાય, એકેયમાં પૂગ્યા જ ન હોય તો થાય કે નહીં? કે ભાઈ ભગવાન બુદ્ધને અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું, બોધિ વૃક્ષ નીચે જ્ઞાન થઈ ગયું. પ્રથમ વખત પોતાના ઘરે પોતાના મેલે જાય છે. એના બાપાની ખૂબ ખીજાય છે. ગામનામને ચડાવ્યા તમે એને અંદર આવવા દેતા નહીં. મારો દીકરો એવો ન હોય. હું તો એને સમ્રાટ કરવા માગતો હતો. હારો ભિખારી ભિક્ષુક થઈને આવ્યો, ભિખારી થઈને મારા ગામમાં મારા રાજમાં ભીખ માગે મારો દીકરો. એના બાપાને બહુ દુઃખ થયું. પણ આની જે તેજ હતી, જે આની અંદર શક્તિ, જે ખુમારી પ્રગટ પરમાત્માનું જે સ્વરૂપ પ્રાગટ્ય થઈ ગયું હતું, કોઈ એને રોકી હગાણું નહીં. એને એમ થયું પહેલાં મારી પત્નીને મળો. એટલા વર્ષમાં પહેલી વખત મળવાનું થાય છે તો પત્નીને મળવા ગયા એટલે પત્ની તો પેલી પોખવાની જ હોય. બધાને પોખે તો આઈને પોખે ને ભાઈ. એ કંકુ કેસર ન રાખે, કાંઈક નોખી આઈટમ રાખે. નોથિયાનું કીધું. 12 વર્ષની વરાળ ભેગી કાઢી હો ભાઈ. પછી જેમ તેમ તો ન હોય. અને ભગવાન બુદ્ધ એમને શાંતિથી સાંભળે દાંત કાઢે. ઓલા કે દાંત હું કાઢો તમને કહું છું. ઈશે શબ્દ બોલે નહીં, મૂંગો થઈ ગયો. પછી કહેતી તમે મને પૈસા વિના વયા ગયા. પૂછવું તો ખરું, પૂછવામાં તમને શું વાંધો હતો? અને હું રજપૂતાણી હતી, ક્ષત્રિયની દીકરી હતી. રાજા રજવાડામાં જ્યારે પોતાનો પતિ લડાઈમાં લડવા જાય ને, તે અસલ રજપૂતાણી છે એના પતિને તલવાર આપે, ચાંદલો કરી પોતાનો લોહીનું ખૂન તિલક કરીને આપે અને કે જાઓ મરીને આવજો, કાં મારીને આવજો, હારીને આવતા નહીં. આવું અમે કહેવા વાળ્યું રજપૂતાણીઓ. તો હું એક ક્ષત્રિયાની દીકરી હતી. તો તમને પૂછવું તો ના ન કે મારે ભગવાનનું ભજન કરવા જાવ, ના ન પાડત કે ઉપરો સુખેથી મરવા હાટું કહી ભગવાનને ભજવાની ના પાડત. ભગવાન બુદ્ધ કાંઈ બોલ્યા નહીં, કાંઈક બોલ્યા જેવું નહોતું, બોલવું પડે એવું નહોતું. વળી બીજો પ્રશ્ન કર્યો,
કે તમને જે ન્યા મળ્યું એ અહીં નહોતું. હજુ આ ખૂબી છે. તમને જે ન્યા દર્શન થયા, જે ભગવાનનું જે કંઈ તમે તમારી રીતે જે અનુભવ થયો એ અહીં છે કે નહીં તમે જોઈ લ્યો. એ કે અહીંયા છે, ભરપૂર છે, ન્યાય છે, અહીંયા છે, બધે છે. તો ન્યા જવાની જરૂર શું હતી? આ જવાબ ન મળે. કાંઈક વાયા માધ્યમ ન કરે તો થાય એમ ન હોય, પણ એને કેમ કહેવા જાવ યશોધરાને કે આ વસ્તુ આમ ન થાય? 2 પ્રશ્ન કર્યા, કલાક હોઈ ગઈ, જવાબ દેવાનો નહીં. પછી ઓલી બાઈને ખીચ તો હતી. કહેવાય એક જ દિવસનું છોકરું હતું કે 1 મહિનાનો દીકરો હતો ને મૂકીને ગયા છે. 12 વર્ષનો થયો. બોલાવ્યા કે હાલ રાહુલ, આ તારા બાપા આવ્યા, માગી લે. એની પાસે શું છે? એની પાસે શું માલ મિલકત છે? માગી લે. વારસામાં તું એક જ છો, બીજું કોઈ છે નહીં, તારો બાપો છે, માગી લે મિલકત એની પાસે હોય. તો એણે કીધું ભાઈ, છોકરાને કીધું માથે હાથ મૂક્યો, મારા માટે મોટી મોટી મિલકત હોય ને તો આ મારી જોડી લઈને આ ભિક્ષા પાત્ર જા, ભિક્ષા શરૂ કરી દે. અને એની માને થઈ ગયું, આને ભિક્ષા મગાવશો? આવું રાજ સમ્રાટ છે, તારા બાપા એવા રાજ સમ્રાટ મૂકીને છોકરાને ભિક્ષા માગવા દે? મારી પાસે અગત્યની મૂડી હતી, મારામાં જે વારસાઈમાં મને જે મળ્યું હતું એ વારસો આને હોપો છો. અને છોકરો હારો એવો પાયકો, તરત અલખ નિરંજન કરતો બાળો નીકળ્યો, રાજ બાળો અલખ નિરંજન કરતો, ભિક્ષા શરૂ કરી દીધી. હવે જે રાજ માગવા વાળો, રાજનો વારસ થાય એમ હતો, એને ભિક્ષા પાત્ર આપીને જ્ઞાન માર્ગે ઓળાવી દીધો. અને ઓલાએ વિરોધ ન કર્યો. તરત ક્યાં બાપુ, ન રાજ હમું જોયું, ન પાઠ હમું જોયું, સેના હમું જોયું નહીં, વયો ગયો ને ઓલાને લાઈટ ઠેકો ને ઓલી માને યશોધરાને તરત પૈકી લાગી. વારસામાં સામ્રાજ્ય ન હોઈપું તો કાંઈ નહીં, સંપત્તિ ન હોઈપું તો ભિક્ષાપાત્ર હોઈપું. તમને શરમ નથી આવતી? શરમ આવી એટલે જ ભિક્ષાપાત્ર આપ્યું છે. શરમ આવી કે આ જગત આખું રાજપાટ વૈભવ ભોગવતા 84 લાખ યોનિમાં દુઃખો જ ભોગવે, એના કરતાં મેં સુખના સાગરમાં પ્રયાણ કરાવીને તરવાનું બારી બતાવી. તો મેં તો અસલ મૂડી અમર તત્વની આપી. તમે મર તત્વમાં છો, અમે અમર તત્વની અવેલના ન કરાય એટલે અમે અમૃતની ખાણ આપી છે. અને એ ખોદતા ખોદતા એ અમર થઈ જાય. તમારે જે કરવું હોય, તમને રાજ જોતું હોય તો તમારે છૂટશે. યશોધરા પીગળી ગઈ, તરત પગમાં પડી, મને દીક્ષા આપો. જો આખો બી ઓને દીક્ષા ન દેવી પડી, જોડી ઉપાયને વયો ગયો. આને કીધું પગમાં પડી, તમે જ મારા ગુરુ પતિ તો છો, ગુરુ છો, ભગવાને છો, મને દીક્ષા આપો. માથે હાથ મૂકીને દીક્ષા દીધી ઉપર. એ વહી ગઈ, ખોવાઈ ગઈ ભિક્ષુઓમાં. ક્યારે એણે એવું ન કીધું કે હું ભગવાન બુદ્ધની પત્ની છું, મને મોર રાખો. એની કેટેગરીમાં જ્યાં આવે ત્યાં બેહે, પાછળ બેહવું પડે તો પાછળ, જે લાઈનમાં વારો આવે ત્યાં બેહે. ક્યારે એણે એમ ન કીધું કે હું તો ભગવાન બુદ્ધની પત્ની છું, મને તો મોર બેહાડો. નહીં, મારી લાયકાત છે ત્યાં જ બરાબર છે, મારી લાયકાત વગર મારે ન થાય. લાયકાત હશે તેથી ભગવાન બુદ્ધ એના સ્ટેન્ડ ઉપર એની પાસે બેહાડશે, એની ઉપરે બેહાડશે. પણ આજ મારી લાયકાત બધા ભિક્ષુઓની સાથે છે. ન એના છોકરાને આગળ લાવ્યા, ન એની પત્નીને. છતાં આખી જીવન બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને જીવન વિતાવ્યા. પછીનો ક્યારેય ઇતિહાસ નથી લખાણો કે આને આગળ થઈ ગયા, પણ બધા તરી ગયા પાકું છે. લાયકાત વિના કોઈ વસ્તુ માગો તો ભગવાનની મંજૂર ન હોય, અને મંજૂર હોય તો સામે લાયકાત ઊભી કરીને સામે કે હાલો તમે બેહવા માંડો. તમારે કેવું ન પડે, અને કેવું પડે ત્યાં લગન સમજો કે હજી આપણામાં કાંઈક ઘટે છે. એટલે અંતર ધૂન અખંડ ઉજાગર ફિર ગઈ લાલ દુહાઈ. કાયા કષ્ટ અબ તીરથ સાધન ક્યાં કરું મેં ભેડ બનાવી. કર્મ કર્માંતર નહીં જાણ બનવાને, રહું એ જ સ્વરૂપ સદાય. હું કાયમ માટે મારા સ્વરૂપમાં લીન થઈને રહું. એ જ ઉપાસના, એ જ સાધના.
સદગુરુદેવની જય. અપના અપના માત પિતાની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ